પરિચય માટે નથી, પણ તેમ છતાં એમના પરિવારમાંથી કોઈ આપણી સાથે બહુ મોટી વાત છે. અને ધીમે ધીમે આપણી જે ભારતીય સંસ્કૃતિમાં પાંચમ ખૂબ મનાય છે. જી, એટલે પાંચમનો મેળો હોય કે સાહિત્યની પાંચમ હોય. વાહ કવિ વાહ. આશા રાખું કે આવનારા સમયમાં આ પાંચમની જે બેઠક છે એ અખિલ ભારતીય સાહિત્ય પરિષદને એક નવા મુકામ ઉપર લઈ જાય. જી, ભગવાન ગણેશની ચોથ હોય જે લખતા હોય ને પછી પાંચમ હોય તો પછી એનો આસ્વાદ થવો જ જોઈએ. જી, આજે આપણે એક એવા સમયે મળવા જઈ રહ્યા છીએ કે બસ આવનારા 2 દિવસ પછી 9 તારીખે મેઘાણી સાહેબની પુણ્યતિથિ છે અને 1947 9મી માર્ચ આઝાદીના થોડા જ મહિના પહેલા ગુજરાતી સાહિત્યને કવિતામાં આઝાદીની વાત કરીને મૂકી આપી એવા વિરાટ કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી. શરૂઆતમાં થોડું કહેવા માંગીશ કે ઘણીવાર આપણે જે કવિઓ કૃષ્ણ ઉપર લખતા હોય ને એમને પેલો બાળ કાનુડો ગમે, ભગવદ્ ગીતાનો કાનુડો ગમે અને સુદર્શન ચક્ર ઉપાડનાર કાનુડો પણ ગમે અને ક્યારેક પંચજન્ય વગાડે તો એ પણ ગમે. ખરેખર આજે હું મેઘાણીનું થોડું વિશદ વાંચન કરતો ત્યારે મને જે લોકો સાહિત્યમાં વિવેક કરતા હોય એમને એમ લાગે કે ના ભાઈ આ તો અમારા રિસર્ચના કવિ છે. કોઈ સૌરાષ્ટ્રના ગામમાં જઈને પેલા લોકગીતો રડિયાળી રાગ શોધતા હોય તો બહેનોને એમ લાગે કે ના તો અમારા કવિ છે. અને જે સાવ સહજ કોઈ માતા જીજાબાઈનું હાલરડું ગાતી હોય શિવાજીનું તો એને પણ કવિ એટલે આ વિરાટ આયામના કવિ જે ગુજરાતી સાહિત્યને મળ્યા છે એવું વ્યક્તિ તો બહુ ઓછા લોકો પાસે હોય છે. આમ જુઓ તો માણસાઈના દીવાયેલા મહીસાગરથી ચાલુ કરો અને ગીરના જંગલમાં પૂરો ચાલુ થાય અને કલકત્તા સુધી પહોંચી નોકરી કરીને જે માણસ પાછા આવે ને એમ કહે કે ભાઈ મારે કલમના ખોળે માથું મૂકીને જીવવું છે, હું નર્મદ જેમ કહેતો હતો એમ મને લાગ્યું કે એમને જે પણ નોકરી મળી હતી એમાં આગળ વધી શક્યા હોય. અને આમ તો એમના સાહેબ સાથે 4 વર્ષ એમને પરદેશ ફરવાનો મોકો પણ મળ્યો. તેમ છતાં કે જેને વતનની માટી બોલાવતી હોય ને એ માણસ અંદરથી રઘવાયો હોય. એટલે જ કવિએ કહે છે ને કે લી હું આવું છું. યસ, લિખિતન હું આવું છું. હા, जो भरा नहीं है भावों से बहती जिसमें रफ्तार नहीं, जो भरा नहीं है भावों से बहती जिसमें रफ्तार नहीं, हृदय नहीं वो पत्थर है जिसमें स्वदेश का प्यार. સ્વદેશનો પ્રેમ જ મેઘાણી સાહેબને ગુજરાત ખેંચી લાવે છે. અને આજે ખરેખર આપણે સૌ ઋણ અદા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. હું માનનીય અમૃતભાઈ પંડ્યાને વિનંતી કરીશ થી આપણને સૌને કાર્યક્રમની શરૂઆત કરાવી. માનનીય અમૃતભાઈ પંડ્યા. નમસ્કાર. નમસ્કાર. ઓમ શ્રીન ઇન્દ્ર સ્વસ્તિના સ્વસ્તિ मे स्वस्तिरो बृहस्पतिर्दधातु वन्दे देव उमापतिं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वत्सूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनं वन्दे शिवं शङ्करं. ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गम्य. ॐ
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વાહ. બહુ સરસ અનુભવભાઈ. વાતાવરણ પ્રાર્થનામય છે અને શબ્દમાં જે તાકાત છે આપણે આજે સમજી શકીએ છીએ કે વેદો અપૌરુષેય છે, પણ જે શબ્દ સદીઓ પહેલા લખાયા છે આજે પણ એ શબ્દોને તમે એ જ ભાવથી ગાઓ તો તમને કદાચ 5000 વર્ષ પહેલા જે ભાવ ફીલ થયો તો એ થઈ શકે. એટલા માટે હું કહીશ કે ભારતીય સંસ્કૃતિ આપેલું નાદ બ્રહ્મસૂત્ર નથી. એ અનુભૂતિ જો તમે હૃદયથી ગાઓ ત્યારે જ ફીલ થાય. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આમ તો શબ્દ છે તો માણસ છે, કારણ કે જો માણસમાં જો તમે ભાષા દૂર કરી દો તો પછી એનામાં પશુમાં કશું વધતું નથી, કારણ કે પશુઓ પાસે પોતાની લેંગ્વેજ છે પણ ભાષા નથી, અને જેને આપણે ભાષા કહીએ છીએ એ સતત વિકસતી આપતા એ સાહિત્ય રાષ્ટ્રીય ચેતના ચાલે છે મળે છે, એનું નામ એટલે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ. હું હવે ડોક્ટર ખ્યાતિબેનને વિનંતી કરીશ કે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કર્ણાવતી મહાનગર એકમનો થોડો પરિચય આપે, જેથી નવા જોડાયેલા મિત્રોને પણ આપણી પ્રવૃત્તિનો માનનીય ખ્યાતિબેન પુરોહિત. જી, આપ સૌને નમસ્તે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કર્ણાવતી મહાનગર એકમના અમે સૌ સભ્યોએ મળીને વસંત પંચમીના દિવસથી એક સરસ મજાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ હેઠળ અમે નક્કી કર્યું હતું કે પ્રત્યેક માસની પાંચમે ઓનલાઈન કાર્યક્રમ કરીશું, અને આજે ફાગણ શુક્લ પંચમીના દિવસે શુભ સંકલ્પમાં એક નવું પીંછું ઉમેરાવા જઈ રહ્યું છે. આજના પીંછાના સાક્ષી એવા આપ સૌ સાહિત્ય રસિકોનું ભાવભીનું સ્વાગત છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ મૂળ રૂપે એક વૈચારિક અને સાહિત્યિક સંગઠન છે. જો તેના મુદ્રાલેખની વાત કરીએ તો સત્યમ શિવમ સુંદર રાષ્ટ્રીય પુનઃનિર્માણના વ્યાપક લક્ષ્ય સાથે સાહિત્ય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓના સક્રિય સાહિત્યકારો, ચિંતન વિચારકો અને સાહિત્યિક સુરુચિ સંપન્ન નાગરિકોનું એક રાષ્ટ્રીય સંગઠન છે. એની સ્થાપના વિશે વાત કરીએ તો 27 ઓક્ટોબર 1966ના રોજ દિલ્હી ખાતે તેની સ્થાપના થઈ હતી, અને ત્યારબાદ અલગ અલગ જેમ કે કોટા, અંબાલા, હૈદરાબાદ, આગ્રા, સોનીપત, વારાણસી અલગ અલગ જગ્યા પર અધિવેશન યોજાતા આવ્યા છે. ગુજરાત ખાતે વર્ષ 2004માં રાજકોટમાં અને 2011માં ભુજ ખાતે અધિવેશન યોજાઈ ચૂક્યું છે, અને આપણા સૌનું સૌભાગ્ય કહેવાય. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ શોભાવનારા ઘણા બધા સાહિત્યકારોની સૂચિ આપણી સામે છે, જેમ કે હિન્દીના મોટા દિગ્ગજ સાહિત્યકાર જૈનેન્દ્ર કુમાર, ગોવિંદ શંકર કુરુપ, ડોક્ટર ફતેહસિંહ, સોહનલાલ દ્વિવેદી, ડોક્ટર જીવી સુબ્રમણ્યમ, ડોક્ટર રમાનાથ ત્રિપાઠી, ડોક્ટર વિદ્યાનિવાસ મિશ્ર, ડોક્ટર જગદીશ ગુપ્ત, ડોક્ટર દયાકૃષ્ણ વિજય, બી સદાશિવ રાવ અને ડોક્ટર બરવન જાનીનો સમાવેશ થાય છે. આપણા ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે અત્યારે હાલમાં ડોક્ટર કલાધર આર્યજી અધ્યક્ષતા શોભાવી રહ્યા છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કેટલાક વિશિષ્ટ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારતમાં કાર્યરત સંસ્થા છે. ભારતીય ભાષા અને સાહિત્યની ઉન્નતિ તથા એ સંદર્ભના સંશોધનને પ્રોત્સાહિત કરવા માટે સંશોધન કેન્દ્રોની સ્થાપના, ભારતીય ભાષાનું પરસ્પર આદાન પ્રદાન અને સહયોગને ઉત્તેજન, ભારતીય જીવન મૂલ્યોમાં શ્રદ્ધા અને આસ્થા રાખનારા સાહિત્યકારોને પ્રોત્સાહન અને એના પ્રકાશનને પ્રસારણમાં સહાયક બનવા એવા ઉમદા ધ્યેય સાથે તે પોતાનું કાર્ય કરી રહી છે. આ સંદર્ભમાં સાહિત્યમાં પ્રતિબિંબિત ભારતીય ચિંતનને જનમાનસ સુધી સુયોગ્ય રીતે પહોંચાડવા માટે સેતુરૂપ કાર્ય કરવા માટે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમ પદ્ય સ્વરૂપમાં પણ હોય છે અને ગદ્ય સ્વરૂપમાં પણ હોય છે. પદ્ય સ્વરૂપમાં જોઈએ તો કાવ્ય ગોષ્ઠી, કવિ સંમેલન, કાવ્ય પાઠ, કાવ્ય લેખન સ્પર્ધા, સંમેલન, સાહિત્યકાર સન્માન સમારોહ, સન્માન,
પ્રોત્સાહન, કાર્યશાળા અને તાલીમ શિબિર, સાહિત્યકારોની જયંતીની ઉજવણી, પુસ્તક સમીક્ષા અને સાહિત્યિક વિષય વિચાર ગોષ્ઠી આવા તમામ કાર્યક્રમ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત થાય છે. એક સામાયિક અને પુસ્તક પ્રકાશન પણ કરવામાં આવે છે અને સંસ્થાનું જે પુસ્તક છે, સાહિત્યિક પુસ્તક છે, એ છે સાહિત્ય પરિક્રમા, જે ત્રૈમાસિક પત્રિકા છે અને હિન્દી ભાષામાં પ્રગટ થાય છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના કર્ણાવતી મહાનગર એકમના આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આપ સૌ ઉપસ્થિત સાહિત્ય રસિકોનું અભિવાદન અને ધન્યવાદ. માઇક ચાલુ છે. જ્યારે આપણે કન્ટિન્યુ કરીશું ત્યારે બીજા મિત્રોને રિક્વેસ્ટ કર્યું છે સ્પષ્ટ રીતે વ્યક્ત થાય. ભાઈ પોતાની પ્રક્રિયા આગળ વધારે અને કવિ આપણી સાથે જોડાઈ ચૂક્યા જ છે, એટલે આપણે હવે બિલકુલ ટાઈમ વેસ્ટ ના કરીને, ભરતભાઈ ઠાકોર પણ અહીંયા જોડાઈ ચૂક્યા હશે, તો શુભેચ્છા માટે જયમલભાઈ અમને ધન્યવાદ ખ્યાતિબેન. શબ્દ નથી હું મશાલ છું, શબ્દ નથી હું મશાલ છું, હૃદયની ચેતનામાં જાગતી મિસાલ છું. શબ્દ નથી હું મશાલ છું. જ્યારે કોઈ પણ વ્યક્તિમાં એક રાષ્ટ્ર હોય ને, અને ત્યારે એ શબ્દ જો કવિતા કે સાહિત્યમાં પરોવાય ત્યારે ક્રાંતિની મશાલ બને છે. અને જે ઉદ્દેશ સાથે દેશ ચાલી રહ્યો છે, એક દિવસ ચોક્કસ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ એમાં પોતાનું યોગદાન નિભાવશે. હવે હું માનનીય ડોક્ટર ભરતભાઈ ઠાકોરને વિનંતી કરીશ કે શુભેચ્છા સંદેશ માટે આપણને સૌને લાભાન્વિત કરે. ડોક્ટર ભરતભાઈ ઠાકોર. ભરતભાઈ, આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. નથી આવતો અવાજ? તમારો લેપટોપ અને ફોન બંને સાથે છે શું? આપણે બધા પોતાના માઇક મ્યુટ કરીશું તો કદાચ એમને અનુભવ આવશે. એમાં ઇકો આવે છે તમારા. ના ભરતભાઈ, પડઘા બહુ જ પડી રહ્યા છે. ભરતભાઈ બોલે પડઘા ના પડે એવું કઈ રીતે બને? અવાજ તો આવે છે પણ પાછળ પડઘા પણ બહુ આવે છે. બાકીના મિત્રોને કહો કે મ્યુટ કરે પોતાના માઇક, જો ભરતભાઈનો અવાજ સ્પષ્ટ આવશે. કલ્પેશભાઈને કહો એમનો અવાજ બંધ કરે. નથી આવતો હજુ પણ. ભરતભાઈ, તમે એક વખત ચેક કરો તમારો ફોન પણ. ભરતભાઈના કામની, મહામંત્રીના કામની જેમ એમનો અવાજ પણ પડકાઈ રહ્યો છે. તમે અત્યારે નોંધ નહીં ખેંચો એમની. અવાજ સ્પષ્ટ નથી આવતી મેડમ. હા, હવે આવશે ફરીથી. ભરતભાઈ જોડાય ત્યાં સુધી જયમલભાઈ. જયભાઈ, સૂત્ર આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ, કેમ કે ઓલરેડી 9 વાગવા આવ્યા છે. ચોક્કસ હું એવું માનું છું કે ભરતભાઈનો આપણો શુભેચ્છા સંદેશ લઈ લઈશું. હા, વચ્ચે જ્યારે વર્ષાબેન તમે વક્તા પરિચય આપી દો એટલે તમને આપણો બચી ગયા. પ્લીઝ. ભરતભાઈ જોડાયા છે, ભરતભાઈને પૂછો પહેલા. હા ભરતભાઈ. હેલો, હા, બસ. આવે છે અવાજ? આવે છે હવે? નથી આવતી, સ્પષ્ટ અવાજ નથી આવતી. ના, હવે આવે છે. આવતો અવાજ હવે આવે છે. આવે છે. આવે છે. તમે શુભેચ્છા શરૂ કરો. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કર્ણાવતી મહાનગર એકમ ના સર્વ કાર્યકર્તા બંધુ ભગીનીઓ, આપ સૌને નમસ્કાર. આપણે ખૂબ સરસ ઉપક્રમ શરૂ કર્યો છે. પાંચમ અને પૂનમ
એટલે ભારતીય જે તિથિ છે એ તિથિ અનુસાર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થાય અને એ કાર્યક્રમોમાં જુદા જુદા સાહિત્યકારોને જોડવાનો પ્રયત્ન આપ સૌ કરી રહ્યા છો, તે સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે. સ્વાધીનતા સંગ્રામના 75 વર્ષની ઉજવણી પણ ચાલી રહી છે અને એ સંદર્ભે આ કાર્યક્રમ પણ કદાચ મહત્વનો હશે. ઝવેરચંદ મેઘાણીજીનો સિંઘોડોની ચર્ચા, એના કવિતા અને સ્નેહીભાઈ પરમાર, એ પણ એક યોગ્ય સમયે યોગ્ય ચર્ચા થઈ રહી છે. આપણે વિશ્વમાં આવતીકાલે નારીવાદી જે સંદર્ભથી ચર્ચા થનાર છે, જુદા જુદા પ્રકારથી ચર્ચાઓ જુદી જુદી દિશાઓમાં પણ થનાર છે અને થઈ રહી છે. એ સમયે જ્યારે સ્વાધીનતા સંગ્રામના 75 વર્ષની ઉજવણી થાય ત્યારે આપણે સૌ એવા સંકલ્પબદ્ધ થઈએ કે ચર્ચા એક તરફી ને ચર્ચા બે તરફી રહે અને જેમાં ભારતીય જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાનને ફરીથી કરીને ચર્ચા થશે તો કદાચ સમાજની અંદર જે રીતે બહારની જે પરિસ્થિતિ છે, જે સમાજમાં સમાજ અથવા તો કુટુંબ પરિવાર જેવું કશું છે નહીં, ત્યાંથી ચાલેલી આ આખી ફેમિનિઝમની મુવમેન્ટ થોડા જ વર્ષોમાં ત્યાં પાછી સમેટાઈ ગઈ અને આપણે ત્યાં લગભગ આજ પર્યંત એ ચાલે છે. આજે અગત્યની છે, એના સંદર્ભે ચર્ચા થવી જોઈએ, એની ચિંતા કરવી જોઈએ, એના વિશે ચિંતન કરવું જોઈએ અને એની સાથે જે મૂળ છે કે અમંદ્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂળમ મનોજ, તો એ જે સંદર્ભ છે ને એમાં જે આગળનો સંદર્ભ છે અયોગ્ય પુરુષો નાસ્તિ, અયોગ્ય પુરુષો નાસ્તિ યોગસ્ત્ર દુર્લભ. આપણે તો શાસ્ત્રોમાં પણ અયોગ્યને હંમેશા સ્વીકાર્યું નથી. એ ચાહે કોઈ પણ કેમ ના હોય, એ રાજાના સ્થાને હોય તો ધનાનંદ નું પણ એક સમયે ચાણક્યના સમયગાળામાં એનો પતન થયું હતું અને એક શિક્ષકે એ નક્કી કર્યું હતું કે આને આ વ્યભિચારી જે પુરુષ છે એ રાજા તો હતો પરંતુ પુરુષ હતો, એટલે એનું પણ એ વખતે એનો આખો રાજ બદલાય, એનો ધનોત્પન્ન થાય, એનું શાસન એ પૂર્ણ થાય એ માટેના પ્રયાસો સમાજની અંદર એક પુરુષની સામે બીજા પુરુષોએ પણ કરેલા. એટલે ભારતીય જે પરંપરા છે, આપણું અખિલ ભારતીય સાહિત્ય પરિષદ છે, આખા વિશ્વની અંદર જયારે આવતીકાલે 8મી માર્ચની જે ચર્ચાઓ થનાર છે, તો આજે આપણે એવો સંકલ્પ લઈએ કે ભાઈ જે ચર્ચા છે સકારાત્મક દ્રષ્ટિથી થાય, ભારતીય પરંપરાની દ્રષ્ટિથી થાય. પશ્ચિમનું મોડેલ એ ભારતના માટે હંમેશા ખતરારૂપ બનશે, કારણ કે જે જગ્યાએ પશ્ચિમ સમાજ કે કુટુંબ કે પરિવાર જેવી કોઈ વિભાવના નથી, એને આપણે કઈ રીતે અનુકરણીય માની શકીશું. એટલે મારું એવું માનવું છે કે આજે જે ચર્ચા થનાર છે, ખુદ મેઘાણીજીએ પણ પોતાની વાર્તાઓમાં પણ સ્ત્રી માટે એ સમયગાળામાં પણ જાગૃતતા દાખવેલી અને એ સમયગાળાના ગાંધી યુગના સર્જકો સ્વાધીનતા સંગ્રામની સાથે જે સ્ત્રીઓએ પોતાનું યોગદાન આપ્યું છે, સર્જકોએ પોતાના સાહિત્યના પરિવેશની અંદર એક આદર્શ સ્ત્રી રત્નો પણ આપણે ત્યાં સાહિત્યમાં એ સમયગાળામાં પ્રાપ્ત થાય છે. ધીમે ધીમે સાહિત્યની જે દિશા છે એ દશા બદલાતી ગઈ અને સ્ત્રીને ખાલી આપણે જે ભોગની સામગ્રી તરીકે લોકો જોઈ અને આપણે ત્યાં હમણાં જ ખ્યાતિ સરસ કરી કે સત્યમ શિવમ અને સુંદરમની જે મૂળભૂતતા છે એને કદાચ સર્જકો ક્યાંક ભૂલતા હોય એવું લાગે છે. એટલે આજે વધારે આ વિશે ચર્ચા ન કરતા સૌને શુભેચ્છા પાઠવું છું. કાર્યક્રમ સફળ થાય એના માટે પણ મા ભગવતીના ચરણોમાં વંદન કરું છું અને આવા કાર્યક્રમો સતત થાય જેમાંથી સમાજના અનેક લોકો જુદા જુદા સ્થાનો ઉપર રહે છે આ રીતે પણ જોડાય, પ્રત્યક્ષ કાર્યક્રમમાં પણ જોડાય અને ભારતીય પરંપરાની સ્થાપના માટે આપણું અખિલ ભારતીય સાહિત્ય પરિષદ છે એ જન સુધી એક જનનો અવાજ બને, એના માટે આ રાષ્ટ્રીય ચેતના એ સર્વવ્યાપક બને એવી શુભેચ્છા છે. જય ભારત. ધન્યવાદ ભરતભાઈ. મેઘાણી ના સાહિત્યમાં તમારે ફેમિનિઝમ શોધવું હોય તો ખાલી ચારણ કન્યાની 4 લાઈન કોઈ કહે કે ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ગિરના કુત્તા ઉભો રહેજે, ભૂખ મરાતું ઉભો રહેજે, પેટ ભરાતું ઉભો રહેજે. એક નાનકડી દીકરીને કેટલી હાઈટ ઉપર મૂકી આપે. ભારતીય સ્ત્રીઓને
કે ભારતીય દીકરીઓને આપણા સર્જકોએ જે હાઈટ ઉપર મૂકી આપી છે એના માટે પશ્ચિમને ડોલ્સ હાઉસ પાસે જવું પડે, જેમાંથી નોરા દરવાજો પછાડીને ભાગે અને પશ્ચિમમાં ફેમિનિઝમ શરૂ થાય. જ્યારે આપણે ત્યાં તો હંમેશા ડાબી નાડી અને જમણી નાડી, અર્ધ નારી નટેશ્વર, એટલે આપણે ક્યારેય જુદા ગણ્યા જ નથી. એટલે આપણે ત્યાં હંમેશા સાથે ચાલીએ. હવે હું માનની વર્ષાબેનને વિનંતી કરીશ કે વર્ષાબેન વક્તાનો પરિચય આપે. માનની વર્ષાબેન. જી બિલકુલ. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કર્ણાવતી મહાનગર એકમમાં આજના મુખ્ય વક્તા કવિ સ્નેહી પરમાર, આપનું હાર્દિક સ્વાગત છે. કવિ ઉપસ્થિત છે આપણી સામે. મહત્વની વાત એ છે કે આજે દર વખત કરતા થોડા વધારે મિત્રો જોડાયા છે. કવિ હૃદય છે એટલે કવિના મિત્રો સહજ ભાવે અહીં જોડાય, એમનો વિષય પણ એવો છે. અને આપણા એકમ દ્વારા એક સારો મેસેજ પણ જઈ રહ્યો છે કે અખિલ ભારતીયમાં હવે આ પ્રકારના વિષયો પણ સાહિત્યના લેવલના પ્રવેશવા લાગ્યા છે. વધારે વાત નહીં, પણ કવિ સ્નેહી પરમારનો હું પરિચય આપું કવિ તરીકેનો એ પહેલા એમનો જે વ્યવસાયિક પરિચય છે. મૂળે તો તેઓ અમરેલીના સનાળિયા ગામના વતની. આજે યોગાનુયોગ એવો છે કે કવિ રમેશ પારેખ વિશે મેં વાત કરી છે ને આજે અમરેલીના જ વતની અને કવિ સ્નેહી પરમાર આપણી સાથે જોડાઈને આપણને એમની વાતો શેર કરવાના છે મેઘાણી વિશે. એટલે આખું સૌરાષ્ટ્ર આજે અહીં ઉભરી આવ્યું છે. કવિ સ્નેહી પરમાર અમરેલી જિલ્લાના સનાળિયા ગામના વતની છે અને બગસરાના રહેવાસી છે. મુખ્ય તો તે અંગ્રેજી વિષયના શિક્ષક છે. 1996 થી તેઓ મેઘાણી હાઈસ્કૂલ બગસરા ખાતે શિક્ષક તરીકે કાર્યરત છે. 3 ભાષામાં તેમણે પોતાની ડિગ્રી હાંસલ કરી છે. એ બહુ મહત્વની વાત છે. મેં તો એમને એકવાર કહેલું પણ કર્યું કે તમે તો ત્રિભાષા કોર્સ છો. એટલે BA ગુજરાતી, MA ગુજરાતી, BA અંગ્રેજી, BEd અંગ્રેજી, સંસ્કૃત ભાષામાં પણ વિશારદ થયા છે. તો આ ત્રિભાષાનો ભેટો પણ એમની પાસે છે. એટલે ભાષા પ્રત્યેનું એમનું પ્રભુત્વ, આપણને ભાષા પ્રત્યેનું એમનું જે વર્ચસ્વ હોય એ આપણને દેખવા મળે, એમની કવિતાઓમાં જોવા મળે. હાલ તેઓ ચિલ્ડ્રન યુનિવર્સિટી પણ કરી રહ્યા છે. આ એક એમની વિશેષ ઉપલબ્ધિ છે. 34 વર્ષથી ચાલતી મેઘાણી સાહિત્ય વર્તુળમાં મેઘાણીના સાહિત્ય સંવર્ધન માટે પણ તેઓ કાર્યરત છે. મુખ્ય તો તે કવિ જીવ છે એટલે 3 પુસ્તકો તેમની પાસેથી ગુજરાતી સાહિત્યને મળે એ સૌભાગ્યની વાત છે. 2004માં પીડા પર્યંત ગઝલ સંગ્રહ મળે છે, જેને સ્વ નાનાભાઈ જેબલિયા સ્મૃતિ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. 2015માં પ્રકાશિત યદા તદા ગઝલ સંગ્રહ, જેને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. આ સાથે 2016માં જ શૈગા પુરસ્કાર અને 2018માં કાવ્ય મુદ્રા પુરસ્કાર પણ યુવા પ્રતિભા પુરસ્કાર તેમને પ્રાપ્ત થયેલ છે. 2020માં ઉડતું ભાર્યું અંધારું એ એમનો કાવ્ય સંગ્રહ છે. અગાઉ એમણે 2 ગઝલ સંગ્રહ આપ્યા અને આ એમનો 3જો કાવ્ય સંગ્રહ છે. જે મિત્રો અહીંયા જોડાયા છે એ એમની આ એક કવિ પ્રતિભાથી વાકેફ છે, એટલે મારે એમાં વિશેષ નહીં કહેવું પડે. એક બીજી એક ઉપલબ્ધિ એમની એ કે ગુજરાત બોર્ડ એમાં ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં હું ભૂલતી ના હોઉં તો ધોરણ 10માં સભા પાત્રતાની ગઝલ એ પણ કવિ જીવ અને શિક્ષક પણ છે, એટલે એ રીતે એમની વિશેષ ઉપલબ્ધિ છે. અસ્મિતા પર્વ, દિલ્હી સાહિત્ય અકાદમી, કવિ સંમેલન હોય કે જુદી જુદી સંસ્થાઓ આમંત્રણ એમને આપે અને તેઓ કાવ્યપાઠ કરે, એ એમની એક નોખો મિજાજ છે એમનો. અને એ રીતે પણ YouTube ચેનલ પર તમે અવારનવાર એમને સાંભળી શકો. આજે તો આપણે એમને મેઘાણી દ્વારા સાંભળવાના છે કે મેઘાણીકૃત સિંધુડો કવિતા અને કાળ સંદર્ભ એ વિષય પર એમનું વિશેષ વ્યાખ્યાન સમયસર આપણે એમને જોડી વધુ સમય ન બગાડતા કવિના જ એક શેરથી હું એમનું સ્વાગત કરીશ. બહુ ઊંચી વાત કરી છે એમણે. કવિતાને ક્યારેય કોઈ પુરસ્કારની જરૂર નથી, પણ કવિ કહે છે તો કેવી રીતે કહે છે, ના જ્ઞાનપીઠ નીચે ના ઓસ્કાર નીચે મારી કલા અધૂરાના ઓડકાર નીચે. તો કવિ સ્નેહી પરમાર, સ્વાગત છે કવિ. થેન્ક યુ ડોક્ટર વર્ષા પ્રજાપતિ.
આ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ના સર્વ મિત્રો, હું જોઈ રહ્યો છું પરીક્ષિતભાઈ છે સહિતના સર્વ મિત્રો અહીં જોડાયેલા છે. એ વાતનો રાજીપો હું વ્યક્ત કરું છું કે સાહિત્યએ હવે આ બધું કરવું પડશે, કારણ કે જ્યાં સુધી સહિતતા નહીં આવે ત્યાં સુધી સાહિત્ય કઈ રીતે લોકોમાં જશે. અને આ સહિતતા અંગ્રેજીમાં એને સહ અસ્તિત્વ, કો એક્ઝિસ્ટન્સ કહેવાય. કો એક્ઝિસ્ટન્સ એટલે એવું કે જેમાં હું પણ જીવું અને મારો દુશ્મન પણ જીવે, કોઈ મરે નહીં, હું પણ જીતું અને મારો દુશ્મન પણ હારે નહીં. એક 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 એવા આખા કાળખંડની વાત મારે કરવી છે જેના સંદર્ભે મેં આ કહ્યું છે. કોઈ કવિતા લખાય, કોઈ સર્જન કરે કોઈ સર્જક, તો તે શું કરે છે, શા માટે કરે છે? આપણે ત્યાં આચાર્યશ્રીઓએ કવિતાના ઉદ્દેશોમાં જે ટ્રેડિશનથી ચાલ્યું આવે છે એ બધું કહ્યું છે, પણ એ તો વ્યક્તિગત હોવું જોઈએ ને. દરેકને કવિતાના ઉદ્દેશો પોતાના હોય, એટલે એમ પરંપરાથી ચાલ્યા આવતા હું કવિ જયારે કહીશ આજના વક્તવ્યમાં, ત્યારે એ સર્જક છે, એ લેખક પણ છે, ચિત્રકાર પણ છે, નૃત્યકાર પણ છે. કોઈ કવિની કવિતા આપણી પાસે આવે અને એક ભાવક તરીકે જયારે આપણે એ કવિતાને જોઈએ ત્યારે આપણે શું જોઈએ છે એમ. જેવી રીતે દરેક વસ્તુનું હાર્ડવેર અને સોફ્ટવેર હોય, એમ એ સાહિત્ય કૃતિનું પણ હાર્ડવેર હશે, એનું પણ સોફ્ટવેર હશે. એને પણ જોઈ શકાય એવી કેટલીક બાબતો હશે, કેટલીક સૂંઘી શકાય તેવી બાબતો હશે, કેટલીક એમાંથી પણ છટકી જતી બાબતો હશે. અને એમ કરે એ જ કવિ સાચો કવિ. એટલે મને એમ થતું હતું કે કોઈ કવિની કવિતા આપણે વાંચીએ તો એની પર્સનલ લાઈફમાં જવું કે નહીં, એમ કે માત્ર એની કવિતાથી જ આપણે મતલબ રાખવો, એના સામાજિક નિસ્બતની આપણે ચર્ચા કરવી કે સીધું જ આપણે એના કર્તૃત્વને એને આપણે નોંધવું. એના માટે પણ આપણે ત્યાં ઘણી બધી ચર્ચા થઈ છે, પર્સનાલિઝમ ને ઇમ્પર્સનલિઝમ, વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટની વાતો થઈ આપણે ત્યાં, અને ટ્રેડિશનની વાત થઈ. મારે ખાલી બે જ વાતોના ચીપિયા મૂકીને એમ કેવું છે કે શું મેઘાણીને આપણે વ્યક્તિગત પ્રતિભાથી જોવા જોઈએ કે એ પરંપરાથી જોવા જોઈએ? મેઘાણીની વ્યક્તિતા જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણે મેઘાણીને નહીં સમજીએ. કોઈ વ્યક્તિના વ્યક્તિત્વને અસર કરનારા મારા મતે 3 પાસાઓ છે. એક એનો ભૂગોળ, એનું સ્થળ, એક એનો સમય, અને ત્રીજું એનો સમાજ. એ જે સમાજના ઘટક તરીકે જીવે છે તે. મેઘાણીની કવિતાને જોઈ હોય તો તમારે આ 3માંથી એક પણ પેરામીટરને, એક પણ માનદંડને તમે દૂર રાખીને નહીં કહી શકો. મેઘાણીની કવિતાને જ આ 3 વસ્તુઓના મૂલ્યાંકનોથી તપાસવી પડે એમ છે. એને સ્થળ સાથે નિસ્બત છે, એને સમય સાથે નિસ્બત છે, અને એને સમાજ સાથે નિસ્બત છે. અને આ બધાની વચ્ચે જે ધરી ઊભી છે એ એનું કવિપણું છે. મેઘાણી બદલાતા સમય એને પવન બહુ અસર કરે છે મેઘાણીને. મેઘાણીના 2 ભાગ પાડી દે છે એમ કહું તો પણ વાંધો નથી. આપણે વ્યવસ્થાના ભાગરૂપે તો કહીએ કે મેઘાણી ગાંધી યુગીન કવિ છે, એટલે ગાંધીનો પ્રભાવ મેઘાણી ઉપર પડે, સ્વાભાવિક છે, પડે જ. મને ક્યારેક એમ પણ કહેવાનું મન થાય કે મેઘાણીનો પ્રભાવ પણ ગાંધી પર પડે, આપણે પડેલો જોવા મળે. આપણે જયારે ચર્ચા કરીશું ત્યારે પણ નોંધીશું. તો એ યુગને પણ પ્રભાવિત કરનારો કવિ છે. યુગંધર તો છે જ, પણ એ હરાવનારો કવિ છે. જયારે વાત કરતા હતા જેમલભાઈ, ત્યારે મને એ વાત સાથે હું સહેમત છું કે મેઘાણી પંડિતો પણ આવ્યા અને બધાએ અંગ્રેજી પૂરક
બની અથવા તો એ સંમેલન કરીને એવા પ્રયાસો થયા. માટે કોઈ તમે તો બધા વાત થઈ છે બહેનોની છે એમ પણ એક દિવસની વાર છે અને આપણે થોડા ઘણી ચર્ચા એક સર્જક ભણે છે, બહુ સારું અંગ્રેજી જાણે છે, પણ સરસ છે. તો જ્ઞાન છે, માસ્ટર સુધી અભ્યાસ કરો, નોકરી આપણને છે. આનંદ કિલો સુધી મને બળદની ઘૂઘરીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. પશુ પાછા આવી રહ્યા છે ઘરે. આ બધું જ બહુ વિચારીને લખે છે મેઘાણી. અને પશુની વાત કરતા કરતા મેઘાણી હળવેકથી કહે છે, મને પણ મારો ગોવાળ બોલાવી રહ્યો છે, મને એનો સાથ સંભળાય છે. અને 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 મેઘાણીનું આ વાક્ય મને બહુ જ પ્રિય છે. એવું વાક્ય કહે છે કે હું રસ્તો નહીં બોલું કારણ કે હું એના સાધને ઓળખું છું. દરેક પશુ એના માલિકના સાધને ઓળખે. 100 જણ બોલાવતા હોય પણ એના માલિકનો હોકારો થાય એટલે પશુના કાન ઊંચા થાય. મેઘાણી કહે છે મારો માલિક મને મારો ગોવાળ શબ્દ વાપરે છે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. પૈસો, નોકરી કલકત્તાની અંદર બરાબર જામી ગયું છે, બઢતી મળી છે મેઘાણીને, અને એમાં હવે કઈ બાકી નથી કે મેઘાણી ત્યાં સ્થિર થાય છે. પણ જ્યારે આપણને હવે મેઘાણી નો એક બદલાયેલો મેઘાણી આપણને મળે છે. આપણે વાત થઈ એમ એ પહેલા એમણે લોક સાહિત્યના સંપાદનનું પણ કામ કર્યું. રણજીતરામ પણ એમને મળી ગયો. આ બધું કરીને બરાબર સાહિત્યની અંદર એમનું નામ થયેલું. કોલમ પણ ચાલુ કરેલી સૌરાષ્ટ્રમાં. એની કોલમ બહુ પ્રખ્યાત થયેલી. નાણાં માટે, આર્થિક માટે એમણે કરેલું છે. પણ ત્યાંથી મેઘાણીને એમ થાય છે કે હું શેના માટે કમાઉં છું, મારે કમાઈને શું કરવાનું? ત્યારે મારા દેશની અંદર આ જે આખું સેલ્ફ ટોકિંગ છે મેઘાણીનું, આત્મસંવાદ છે, ત્યાંથી આપણને એક બદલાયેલા મેઘાણી આવ્યા. હું શેના માટે આ કવિતાઓ કરું છું, હું શેના માટે લખું છું? મેં આ બધી ઇતિહાસ કથાઓ લખી, એનું પાઠન કર્યું. એટલે મેઘાણી એમ કે છે કે લિખિત હું આવું છું. બગસરામાં પત્ર લખે છે મેઘાણી. અને મેઘાણી થાય છે શું હવે કે મેઘાણી જયારે બગસરા પાછા આવે છે 1929માં રણજીતરામ એવોર્ડ લઈ લે છે અને 1930 પૂરો થાય, 1929 પૂરો થાય અને 1930 શરૂ થાય અને આપણને એક નવા મેઘાણી મળે. ગાંધીની ચળવળથી મેઘાણીને અસર હતી.
પણ મેઘાણી એક નવી ચળવળની શરૂઆત કરે છે. મેં આવું કહ્યું છે ત્યારે મને ખબર નથી હું કેટલું અત્યારે તમારી પાસે સોશિયલ મીડિયા છે. દિલ્હીમાં બનતી ઘટના વધુ શેર કરો કરીને મોકલો છો અને ઘરે ઘરે પહોંચે છે. તે સમયે અત્યારની વાત ઘરે ઘરે કોણ પહોંચાડતું હતું, ગામડે ગામડે કોણ પહોંચાડતું હતું અને ગામડાના લોકોને દિલ્હીમાં થતી ઘટના સાથે કોણ જોડતું હતું? તો એ દરેક રાજ્યની અંદર, હું ગુજરાતની વાત કરું છું એટલે મેઘાણીની વાત કરું છું, કેટલાક કવિઓએ આ કામ કર્યું. મને નોંધવા દો કે કેટલાક ગાઈ શકતા હતા એવા કવિઓએ આ કામ કર્યું. મેઘાણીએ કેટલાક લોકોને જગાડવા માટે જે કામ કર્યું એના જે કાળખંડનું ગાંઠ છે એવું શું હતું એ 15 કવિતાઓમાં કે જે કવિતાઓએ એક આખી વ્યવસ્થાને જગાડી દીધી અને વ્યવસ્થા નક્કી કર્યું કે આ ભાઈ કોણ ત્યારે શોધો અને જલ્દી હાજર કરો. 15 કવિતાઓ આપણે આવી વાત નથી કરતા કે ઓનલી પોએટ્રીઝ. માત્ર 15 કવિતાઓ શું હતું? એક આખી સલ્તનત જે વેલ એસ્ટાબ્લિશ્ડ છે હવે તો ઇન્ડિયામાં, ભારતમાં એ બરાબર હવે જમાવટ થઈ ગઈ છે. કઈ હજી આવે નવા નહોતા, બરાબર બધું જામી ગયું હતું. એવે સમયે એવી 15 કવિતાઓ શું કામ કરતી હતી એનો વિષય, એની વાત વિશે મારે આજે કહેવું છે તમને. જે પદ કરવા ફાગણ મહિનો ચાલે છે ને પંચમી ચાલે છે, બસ આ જ સમયે કવિતાઓ લખણી હતી. આ કવિતાઓ ફાગણમાં જ લખાઈ હતી અને આ ફાગણ, આ ધૂળેટી, આ હોળી ઘરે ઘરે પહોંચાડવાનું કામ મેઘાણીએ કર્યું. પણ મેઘાણીએ કોડ લેંગ્વેજમાં કહ્યું. મેઘાણીએ ખબર મને લાગે છે કે જાજી વાતો નહીં કરતા. એક કવિતાએ એવું શું કર્યું હતું એવા કે જેનાથી અંગ્રેજોને એમ લાગ્યું, અંગ્રેજ સલ્તનતને એમ લાગ્યું કે સાલું આ સામાન્ય કવિતા તો નથી, આ કઈ પ્રકૃતિનું વર્ણન તો નથી, આ કઈ પ્રેમનું કે ઉત્સવનું વર્ણન નથી, આ કવિતાઓ કંઈક બીજું છે. કઠી 15 કવિતાઓ એવું શું કર્યું હતું એની વાત કરવી. મેઘાણીની કવિતા કોઈનો લાડ આવ્યો, આપણે બધા somebody's darling નું ટ્રાન્સલેશન એ બધું આપણે જાણીએ છીએ. 1930 માં લખે. આપણે આ કવિતાથી બધા પરિચિત છીએ, પણ આપણે ત્યાં મોટા ભાગના કાર્યક્રમમાં એનો શરૂઆતનો ભાગ જ આપણે જોઈએ છે. ગાવાની વાત લો કે સાંભળવાની વાત લઈ લો, મેઘાણીની આ કવિતાને માત્ર એનો શરૂઆતનો જે બંધ છે એની વાત કરીએ છીએ. પણ મેઘાણી, હું આ મેઘાણીની કવિતાઓ વાંચતો હતો, મને અત્યારે યુક્રેન અને રશિયાની વચ્ચે થયેલી ઘટનાઓ બિલકુલ મારી સામે આવી રહી હતી કે બધા આવ્યા છે, લાશો આવી છે પાછી, અને એ લાશોને લઈ જવા માટે દરેક ઘરમાંથી એની બેન આવે છે, કોઈની
માંથી બધા આવે છે, બધાને લઈ જાય છે, એક લાશ એમને એમ પડી રહે છે. એ લાશને કોઈ બોલાવતું નથી, એની પાસે કોઈ આવતું નથી. મેઘાણી કહે છે કે એ સૂતો છે, એની પાસેથી કોઈ હળવેથી સંસર્જો, એમ કહે છે કે કોઈ એ લાડકડા પાસે હળવે પગ સંચરજો, હળવે એના હૈયા ઉપર કર જોડામણ કરજો, પાસે ધૂપ સળી ધરજો, કાનમાં પ્રભુ પદ ઉચ્ચરજો. આ બધું તો કે છે. એટલે મેઘાણી એમ કે છે કે બધા પાસે બધા આવ્યા, પણ આ સમડી વાળો હતો ને એની પાસે કોઈ નહોતું આવ્યું. આ બહુ ઈશારામાં વાત થઈ હતી કે આપણી આ આઝાદીની લડતમાં આ સમડીનું કોઈ નોંધ કેમ નહીં લીધી? જે એવરીબડી હતું, એવરીથિંગ હતું, એની તો બહુ બધી મેઘાણી કે એની વારે કવિ છે. હું સંભળી બહુ વિચારીને કહી રહ્યો છું. આપણે કેટલીક વસ્તુનું અત્યારે પુનઃ મૂલ્યાંકન કરી રહ્યા છીએ, એમાં આ પણ મૂલ્યાંકન કરવા જેવી વાત છે. મેઘાણી સુના સમંદરની પાળે નામનું એક બહુ જ દીર્ઘ કવિતા આપે છે. મને એમ લાગે કે મેઘાણીએ સિંધુડો શીર્ષક શું કામે રાખ્યો છે? સિંધુડો ત્રણ વસ્તુનું મને લાગે કે સંબંધ છે. સિંધુડામાં સિંધુ પણ છે, સિંધુડો એક પ્રકારનું શૌર્ય ગાન પણ છે, સિંધુડાની અંદર એક પ્રકારનો સિંધુ નદીનો, ભરતભાઈ ને હમણાં જે એક સિંધુ નદીનો પણ એમાં પ્રતિકાત્મક ઉલ્લેખ છે. સિંધુડોનું તો સરકાર માટે હું એમ કહીશ કે દાંડી કૂચ શરૂ થાય છે એક બાજુથી. અમદાવાદ થી હાથમાં લઈને ગાંધીજી લૂણો લગાડવાની કોશિશ કરે છે, શરૂઆત કરે છે અંગ્રેજ સલ્તનતને. એ સમયે ટાઈમ જોજો તમે, એ જ સમયે એનાથી 107-8 કિલોમીટર દૂર ધોલેરામાં સત્યાગ્રહનું મંડાણ થાય છે. વર્ષ એ સત્યાગ્રહીઓના નામ વાંચીને પણ નવાઈ લાગી કે એમાં મોટાભાગના સાહિત્યકારો હતા. દર્શકથી માંડીને મોટાભાગના સાહિત્યકારો હતા. મારી પાસે નામ છે પણ એનો ઉલ્લેખ કરવાની મને અત્યારે જરૂર લાગતી નથી. એ ત્યાંથી શરૂઆત કરે છે. આપણે કાળખંડમાં જવું પડશે પાછું આ કવિતાને સમજવા માટે. ત્યારે તમને આઝાદી નહોતી કઈ બોલવાની, છાપું કાઢવાની આઝાદી નહોતી. અમૃતલાલ શેઠ આજનું ભૂલસા બને જે તે સમયનું સૌરાષ્ટ્ર કાઢે છે, કઈ રીતે કાઢે છે, કઈ રીતે પ્રેસ બદલે છે ને એ આખો ઇતિહાસ છે જેમાં આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ. એ કાળખંડમાં તમને કઈ કરવાની છૂટ નહોતી. એ સમયે મને મેઘાણીની એક કવિતા કાલ જાગે નામની કવિતા છે, મેં આમાં લખ્યું છે કે મેઘાણી લોકોમાં એવો જજ્બાત પેદા કરવા માંગે છે કે તમારું કોઈ માલિક નહીં. ધ્યાન રાખજો. હવે એ પહેલા આપણી ઉપર એક માલિક છે, માલિકને પૂછ્યા વગર આપણે આપણા ખળાની અનાજ પણ વેચી નહોતા શકતા. એવે સમયે મેઘાણી તમારો કોઈ માલિક નહીં, તમે તમારા માલિક, તમારો કોઈ શેઠ નહીં, તમે તમારા શેઠ, એવું એક કાવ્ય લખીને જન સમૂહને કોઈની તાબેદારી નહીં, એવો એક જજ્બાત કઈ રીતે કરે છે જુઓ. જાગો જગના સુદાત, જાગો દુર્બલ અશક્ત, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, ભેદો સૌ રૂઢિબંધ. જોજો હવે મેઘાણી તો બધાને ભેગા કરવા છે 18 વર્ણને, પરંપરામાંથી બહાર કાઢીને બધું ભૂલીને એક થાવ એવું કેવું છે જન સમાજને. એટલે કે છે ભેદો સૌ રૂઢિબંધ, મેઘાણી કે પૃથ્વીના ઝીપાય આંસુડે સાફ થાય,
રક્તે ધોવાય જાલિમોના દળ ભાગે, જાગો જગના ગુલામ, દેખાયે દિવ્ય ધામ, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે. આગળ જો કે નવ જોઈએ ધર્મપાલ. જયંતભાઈ, કવિતા એક જન સમાજને ક્યાં લઈ જાય એ જુઓ તમે. કે નવ જોઈએ ધર્મપાલ, સ્વર્ગાસન દર કૃપાલ. એક એક શબ્દ જોજો. નવ જોઈએ ધર્મપાલ, સ્વર્ગાસન દર કૃપાલ, પશુના ગોવાલ સમ નિયંતા નવ જોઈએ. એક પશુને હાથમાં લાકડી લઈને જમણે ડાબે ફેરવે જાય એવો નિયંતા ન જોઈએ. માનવ સંતાન સર્વ, મોડી ગરવીના ગર્વ, મુક્તિ પર્વ મેળ મનના મેળવીએ. એક ડરેલી સહેલી ગયેલી તાબેદારીની ટેવ પડી ગયેલી જનતાને મેઘાણી જગાડે છે. તમારે દાંડીમાં જોડાવાનું છે, ધોલેરામાં જોડાવું છે, પણ કેતા નથી. કવિતાઓથી, મેઘાણીની કવિતાથી ભાગ ફેરીઓ થતી હતી, સાયમ ફેરીઓ થતી હતી લોકોને જગાડવા માટે. કવિતાઓ લોકો સુધી કેમ પહોંચી હતી, કેમ પહોંચી હશે? મેઘાણી પોતે પોતાની કવિતાઓ લઈને લોકોની વચ્ચે ગયેલા છે. ચોરે ચોરે સભાઓ ભરીને કવિતાઓ ગાયેલી છે મેઘાણીએ. એટલે જાલિમોને નહીં, જાલિમોની તાબેદારી નહીં. હવે મને કહેવા એટલે સામાન્ય માણસો, ગામડાના માણસો, શ્રમિકો, મજૂરો નહીં જોડાય તો અંગ્રેજોને અહીંથી કાઢી નહીં શકો તમે. માત્ર પેન કલમથી પણ નહીં, માત્ર કાયદાથી નહીં. જ્યાં સુધી ઘરમાંથી એક એક માણસ નહીં નીકળે ત્યાં સુધી કવિતાઓનું કઈ કામ નહીં ચાલે. શું કહે છે કે પૃથ્વી પર રાજ કોના? પ્રશ્ન કરે છે. પૃથ્વી પર રાજ કોના? સાચા શ્રમજીવીઓના. પોતે જવાબ આપે છે. પૃથ્વી પર રાજ કોના? સાચા શ્રમજીવીઓના, ખેડૂના, ખાણિયાના, ઉદ્યમવંતોના. એક એક સમાજને કેમ જોડે છે? બધાને એમ લાગે કે આ કવિતામાં મારી વાત છે, આમાં મારો મહિમા થયેલો છે. બધાને જોડે છે. પૃથ્વી પર રાજ કોના? સાચા શ્રમજીવીઓના, ખેડૂના, રંકોનું રક્તપાન પી પીને પહેલવાન. રંકોનું રક્તપાન પી પીને પહેલવાન બનતા ધનવાન જ્ઞાનવાન તેનું સ્થળ ના. હવે આ જે પૈસા વાળાઓ જે છે એનું નથી, આ તમારું છે. તમને જયારે આ તમારું નહીં લાગે ત્યાં સુધી તમારા માટે તમે કેમ લડશો? મને એમ લાગે કે આ મારું છે ત્યારે મને એમ થશે ને મારા ઉપર કોઈ બીજો કેમ હોય. મને તો મારે જયારે પણ મેઘાણી વિશે વાત કરવાની થાય ત્યારે હું એમ કહું કે મેઘાણી આઝાદીની લડતના બહુ મોટા સૈનિક હતા, બહુ મોટા લડવૈયા હતા. એ માત્ર કવિ નહોતા, એ માત્ર પત્રકાર નહોતા, માત્ર સંશોધક નહોતા. મેઘાણીએ આજની સોશિયલ મીડિયાની જે કામગીરી હતી કે સમાજને મૂળ ઘટના સાથે, મૂળ પ્રવાહ સાથે, મુખ્ય ધારા સાથે જોડવાનું કામ મેઘાણીએ કરેલું. લોકોને પોતાની લાગે એવી વાણીમાં કરેલું, લોકોને પોતાનું લાગે એવી કવિતામાં કરેલું. જે તે સમયે આ કવિ હું તો કે કાળખંડ વગર કે ઇતિહાસ વગર કવિતાઓ ઉકેલવા છે ન પણ ઉકેલે. દાખલા સત્તા નિયમોની ચુંગાલ, હોળા કંગાલ, કાજ ફાંસલા પસારે, ધનિકો મહાલંત મુકન. જોજો ફરીવાર, સોરી એક શબ્દ મારાથી ખોટી રીતે બોલાઈ ગયો છે કે ધનિકો મહાલંત મુક્ત, ગરીબોના લાલ રક્ત, સત્તાના ભક્ત. આ ત્રણ લીટી જે તે સમયે આઝાદીમાં આપણે આટલી વાર કેમ લાગી છે? કેમ બહુ લાંબો સમય આપણે ગુલામી સહન કરવી પડી? એક જ સ્ટેન્જાની અંદર, એક જ પંક્તિની અંદર કઈ રીતે કરે મેઘાણી કે સત્તા નિયમો ના ઝાલ, તારા કેરી ચુંગાલ, હોળા કંગાલ, કાજ ફાંસલા પસારે, ધનિકો મહાલંત મુક્ત. બધાને ગુલામી નહોતી. મુક્ત, ગરીબોને લાલ રક્ત, સત્તાના ભક્ત આજ શોષે,
કર ભારે, આ લીટી હું ફરીવાર બોલું છું કે સત્તાના ભક્ત આજ શોષે કર ભારે, પ્રજાને માત્ર અંગ્રેજો સામે નહોતું, પ્રજાને પોતાના અવાજ માટે લડવાનું હતું, પ્રજાને પોતાનું સે પોતાના કથન માટે લડવાનું હતું, અને એમાં એને પોતાના પણ લડતા હતા. મેઘાણી એને એમ કહે છે કે હવે આ બધા નહીં, તમારે આવવું પડશે. અને એક પંક્તિ આ કવિતાની મારા વક્તવ્યની બહાર કદાચ જાય છે, પણ આ બધું કરતા કરતા મેઘાણીએ કવિતા કરી છે. મેઘાણી અભિધાના સ્તર ઉપર માત્ર લોકોને અડવાનું કામ નથી કર્યું, એને આ બધું કર્યું છે અદભુત લયમાં કર્યું છે, લોકોને ગમતા એવા લોક ઢાળમાં કર્યું છે. કહે છે મેઘાણી કે ગરુડબાજ ભક્ષકો પક્ષીરાજ, અવવર્ણો સૂર્યકાલ તપવું નહીં ત્યાગે. તું તો ગરુડ છે યાર. લોકોને અડીને એને કેવું, આપણે પાંડુરંગ દાદા તો કે, અને ગીતામાં પણ કહેવાયું કે મનુષ્યને એમ કહેવાનું કે તું તો બહુ દિવ્ય છે, તારી અંદર પરમાત્મા છે. એની અંદરના દિવ્ય તત્વને એના અંદરના ઓજસને બતાવીને ચીંધીને કહેવાનું કામ મેઘાણીએ કર્યું કે ભાઈ તું તો પક્ષીરાજ છે, તારાવી નીચે ઉડાનું કે ક્યાં કરવાની છે. તો લોકોને જે મોટા ભાગને બધી ક્રાંતિઓમાં થતું હોય એમ લોકો જે પોતાનો સ્વ ભૂલી ગયા હતા, એને મેઘાણીએ કહ્યું કે તું સિંહબાળ છે, તું ગરુડરાજ છે, તું પક્ષીરાજ છે, તારી ઉડાન શું છે. થોડી ઘણી નાની નાની વસ્તુઓ બને એનાથી કઈ ગરુડે કઈ ડરવાનું ના હોય. ધેટ વોઝ ધ પોઈન્ટ. આ 15 કવિતાઓમાંથી 2 કવિતા વાત કરી છે. ઓવરઓલ જે સહેમી ગયેલી, બેસી ગયેલી, સૂર્ય નહીં ઉગે એવું ધારીને બેઠેલી, આપણું કોણ સાંભળે, આપણાથી કઈ ન થાય એવું ધારીને બેઠેલી એક આખી પ્રજા, અને તમે કોણ છો, તમે શું કરી શકો છો, એ કહેવા માટે કવિતાને માધ્યમ બનાવ્યું. અને મેઘાણી આ કવિતાઓ લઈને પગપાળા ગામડે ગામડે ફર્યા છે. આપણી પાસે એની યાદી પણ છે કે મેઘાણીએ ક્યાં ક્યાં કઈ રીતે ફરીને, બહુ સારું ગાતા હતા મેઘાણી, બુલંદ કંઠ હતો, અને બધી જ કવિતાઓ પોતે ગાઈને રચતા હતા. એટલે અને બધા ઢાળ અને રાગ, મેઘાણી સંગીતના જાણકાર હતા, એ આપ સર્વ જાણો, ચર્ચાનો વિષય નથી. પણ એમને કહેલું પણ ખરું કે આ કાલિંગડામાં ગવાય ના, અને ભેરવીમાં ન ગવાય એવી પોતાની કવિતાની નીચે પણ લખેલું. કારણ કે કવિતાની અપીલ કેમ લોકોને થાય, લોક સમૂહને થાય, એની મેઘાણીને ખેવના હતી. એટલે મેઘાણીજી નું એક બહુ જ અદભુત કાવ્ય છે, તારા નામમાં સ્વતંત્રતા. ભૈરવી રાગની અંદર આ કવિતા કમ્પોઝ થયેલી છે, અને સાંભળીએ ને તો આપણને એમ જ લાગે કે એક ઇનડાયરેક્ટલી મેઘાણીએ કેવું કીધું. તમે જોજો, ક્યારેક સીધું પણ કે છે, ક્યારેક તમને કહે છે કે આમાં આટલી મજા છે. શું કહે છે કે તારા નામમાં સ્વતંત્રતા, એવી તે સી વત્સલતા ભાઈ, મળદા મસાણેથી જાગતા. એ આખી કવિતા છે. પણ મેઘાણી બધી જ તરકીબ, પરોક્ષ કથનની ટેકનિકનો ઉપયોગ કરીને સ્વતંત્રતા, તું તો આમ છો, અમે તારા નામમાં કેવી મીઠાશ ભરેલી છે, એમ કરીને પણ મેઘાણી જે લોકોને સ્વતંત્રતા ઉન્મુખ કરે છે. મેઘાણીને જે નથી ઓળખતા, મેઘાણીના કાળખંડને નથી ઓળખતા, મેઘાણીના સમય સ્થળની યુનિટીને, એના એક્યને નથી ઓળખતા, એ આ કવિતાને કેમ ધારે, સમજે કે ભણાવે કે કોઈની સાથે એની ચર્ચા કરે. કવિતા આવી છે કે આગેરી વનરાય ઈંધન ક્યાં ચેતાય, કોને આગળ યજ્ઞમાં થાય. સામાન્ય યજ્ઞ ધૂપ એવું શીર્ષક તળેની કવિતા છે. પહેલી વાર આપણે કવિતા વાંચતા હોય ને કેટલાક ઉતાવળિયા ભાવકો હોય મારી જેવા,
કે એ તો એક બે લીટી એક બે શેર વાંચીને કવિતા આવી છે એવું બહુ નિર્ણયાત્મકતા ઉપર આવી જતા હોય, એ આ કવિતાને કેમ જોવે? આગેરી વનરાય ઇંધન ક્યાં છે તાય, કોને આંગણ યજ્ઞમાં આપણા તેડા થાય, દિગંતે ચડે. લઈ આનું બહુ સરસ છે, કવિતાની ભાષામાં નથી પઠન કરતો. નોતરા યુદ્ધના બારડોલી ઘરે, દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે, યજ્ઞનો ધૂપ આકાશ ભર ઉભરે. આગળ જાતા જાતા ખબર પડે કે આ તો કઈ બારડોલીમાં યજ્ઞ થયો છે, જગન નોતર્યો છે, અને આપણે આહુતિ આપવા ત્યાં જવું જોઈએ હો. માત્ર યજ્ઞ ધૂપ વાંચીને, માત્ર બારડોલીનું કઈક હશે, કવિને કઈક બારડોલી હારે સંબંધ હશે એમ કરીને નીકળી જાય તો આ કવિતા છટકી જાય. પણ જેને મેઘાણી સિંધુડાનું જે તે સમયની એક સાથે 3 સત્યાગ્રહો, અને એ સત્યાગ્રહ માટે જન સમાજને ઘર ઘરથી તૈયાર કરવા માટે ટાઈમની સમજ્યા વગર આપણે એટલું જગાડીશું. બેની એક કવિતા અલગ અલગ નામો સાથે ફરે, આપણે ગમે, પણ આપણે આપણી કવિતા ફરે તોય ગમે. પણ એક તરુણોનું મનોરાજ્ય નામની એક કવિતા છે મેઘાણીની. આમ શીર્ષક કેવું લાગે આપણને કે આમાં કઈ બાળ કવિતાની કે તરુણ કાવ્યની વાત હશે? કવિતા આમ કરે છે કે ઘટમાં ઘોડા થનગને, આતમ વિંજે પાંખ, અણદીઠેલી બોમ પર યૌવન માંડે આંખ. એટલે આપણને આમ લાગે કે આમાં તરુણાવસ્થાની વાત છે, યુવાનીની વાત છે. કવિતામાં આગળ જવું પડે કે આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે, વિશ્વભરના યુવાનોની આંખો અડે, પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે. આ જો પંથ તો જાણવા લોકો ઘોડે ન ચડી શકે. આ કર્યા વગર ઘોડે ચડવું એનું આ કામ છે કે આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે. કાંઠડો હોય ને ઘોડે ચડવા માટે એનો કાંઠા હોય, પણ આ ભૂમિનો પણ કાંઠો છે. વિશ્વભરના યુવાનોની આંખો અડે, પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે, ગરુડસિંહ પાંખ વિશે ઉગડે. કવિતા આખી નથી વાંચતો, પણ આ માત્ર આપણે જેને વક્તૃત્વ સ્પર્ધામાં અણદેઠેલી બોમને યુવાનોની કવિતા તરીકે લઈએ એવી કવિતા નથી. પણ આમાં આગળ જતા આપણે કે તાગવો અતલ દરિયાવ તળિયે જવું, ઘૂમવા દિગંતો સુડી પર શું, આજ યૌવન ચહે એહ લીધ જીવવું. એના માટે જીવવાનું છે કે સુડી ઉપર ચડવું છે. એ સાચો યુવાન. જોજો, મજૂરોને ટચ કર્યું, યુવાનોને ટચ કર્યું, એક પછી એક બધાને બેગાડી. જે સમાજના ઘટકો હતા બધાને એક પછી એક અડતા જાય છે, યુવાનોને અડે છે. અને શરૂઆતમાં કેવું કે છે કે અણદીઠેલી પર તો યુવાન આમ કરે ને, પણ પછી મેઘાણી કે છે કે આ બધું કરીને તારે કરવાનું શું? સુડી ઉપર ચડવા માટે આમ કેટલું બોલી શકાય મેઘાણીની કવિતાઓ વિશે, દેશની આઝાદી વિશે. મેઘાણીના એની પણ એક આખી એકની વાત કરી શકે. મારી એક વિદ્યાર્થીની જે છે, જે અહીંયા દીપાલ, એની પાસેથી સાંભળવી છે. આપ સર્વ વિદ્વાનોની સાથે મને આનંદ પણ થાય કે લાગે વળગે છે ત્યાં સુધી આ કવિતા ક્યારેય ક્યાંય ગવાણી નથી. મેઘાણીની ભાગ્યે જ કોઈ કવિતા હશે જે ગવાણી નહીં હોય. એમાં ખાસ કરીને ગીત હોય ને ન ગવાણું હોય એ તો બને જ નહીં. એટલા બધા લોકોની વચ્ચે પ્રસરેલા મેઘાણી છે. પણ આ કવિતા મને લાગે છે તમે પણ ક્યાંય નહીં સાંભળેલી હશે, અથવા તો એમ માનીએ કે આ કવિતા
કમ છે. અમે કોશિશ કરી છે આ કરવાની. અને મારી વિદ્યાર્થીની છે દાતી દીપાલી, હમણાં સૂર્યગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ અમારી શાળા તરફથી ગઈ અને બહુ જ ઉત્તમ એમની પ્રસ્તુતિ કરી. તો કે જે કવિતા ક્યારેય કમ્પોઝ ન થઈ હોય, જે કવિતા આપણે પહેલી વખત રજૂ કરતા હોઈએ, પણ ખાલી આ કવિતાનું મહત્વ આટલું નથી, આ કવિતાનું મહત્વ બીજું છે. જો તમે દેશની આઝાદીની ચળવળ માટે મેઘાણીની સિંધુડા કવિતાને જો પ્રમુખ કવિતાની મુકુટ સમી રચના હોય તો આ છે. સિંધુડો છે તો આ એક છે આ કવિતા. હજી મને કહેવા દો કે આ એક કવિતાથી જ બધા ડરી ગયા હતા. મેઘાણીની આ કવિતા એટલી જે લશ્કર આપણું જે સેના તૈયાર થઈ હતી, લોક સેના, જેને તૈયાર 10 વર્ષની એક આખી પરંપરા ચાલી, 10 વર્ષ સુધી સતત પરંપરા ચાલી કે લોક તૈયાર થાય. એની અંદર આમ પણ લોક સાહિત્યના માણસ હતા, એટલે એ લોકને બરાબર સમજતા હતા. એટલે જે લોકો ક્રાંતિ માટે જોડાતા હતા, આ કવિતા સાંભળીને આ ક્રાંતિક ગાન હતું. પણ આપણે આ કવિતાને બહુ એટલા લાડ નથી લડાવ્યા. પછી આ કવિતા વિશે તમને વાત કરીશ. મોતના કંકુ ઘોળન. મેઘાણીને બહુ પ્રેમ કરું છું. મેઘાણીની કોઈ એક કવિતા મારે માથા ઉપર મૂકવી હોય તો હું મોતના કંકુ ઘોળને મૂકું. મોતના કંકુ ઘોળન કવિતા અંતરા અને ધ્રુવ પંક્તિમાં અલગ અલગ રીતે ચાલે. તમે ધ્યાનથી સાંભળશો કવિતા મેઘાણીએ જે તાલ પ્રયોજન કર્યું છે એ ગજબ છે. એ તાલને અને સિંધુડાને કઈક, એ તાલને દેશની આઝાદીને કઈ સંબંધ છે, એ તાલને અને કુછને કઈક સંબંધ છે. દીપાલી જો હાજર હશે ઓળખ કરાવવા માટે એક રેલી જેનું નામ છે સિંધુડો. અવાજ નથી આવતો બરાબર. અવાજ બરાબર સંભળાતો નથી. નેટવર્ક બરાબર છે પણ તો તારો છે વિડિયો ઓફ કરી દે તો ઓડિયો. હવે આવે છે મેડમ? દીપાલી કોઈ જગ્યાએ હા આવે છે. આપણે માઇક બંધ કરી આપો. હા, તો એમ કહેતી કે ભારતના ઇતિહાસોના સંગ્રામોમાં 2 સંગ્રામો વધારે અમર સંગ્રામો છે. એમાંનું છે દાંડીકૂચ અને ધોલેરા સત્યાગ્રહ. આ સત્યાગ્રહમાં સત્યાગ્રહીઓને પોરસ ચડાવવા માટે એક ઝવેરચંદ મેઘાણી એક શોર ભરેલી હતી અને આ કવિતા સાંભળીને અંગ્રેજ તરી ગઈ. ઉસને જપ્ત કરવામાં આવ્યું હતું અને તેના લખનારની એટલે કે ઝવેરચંદ મેઘાણીજીની પણ ધરપકડ કરવામાં આવી હતી. પછી આ કવિતા પછી પણ સત્યાગ્રહની શરૂઆત કરે છે અને દેશમાં આઝાદી પામે છે. આવી મહાન કવિતા જે બધા લોકોએ ગાઈ છે, જે પહેલી વાર હું સંભળાવવા માંગુ છું તમને, જેના શબ્દ છે મોતના કંકુ ઘોળન.
કે કંકુ ઘોળજો જી, કે કેસર રોળજો જી, એ પીઠી ચોળજો જી, કે માથા ઓળજો જી, કે માથા ઓળજો જી. અને શું વર્ણન કરતા મેઘાણીજી લખે છે? ઘોળજો કંકુ આજ યોધા, રંગ બેને અવસરે, એક પાય મંડપ મોત ના ગુર્જરે, ઘરે 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 મિંડોળ બંધા સજી માયા, સજી આયુધ નિસરે, અરખાઓ પ્રિયજન ગાઓ ગુણીજન, દાવ દુશ્મન થર થરે, એજી દાવ દુશ્મન થર થરે, એજી દાવ દુશ્મન થર થરે. અને શું કહે છે? એ જોધા જાગ્યા જી, એ કાયર ભાગ્યા જી, એ ડંકા ગયા જી, કે હકા ગયા જી, કે હાલા ગયા જી. અને હાકલ રહેશે. અને કોણ કોણ તૈયાર થાય લડવા માટે? લાંગિયા હો કાર રણ લલકાર, ઘર ઘર બારણે, એ કંકુ લગાવત પ્રિયા બેની, લડે વીરને વારણે. એ સહુ સાથ લડશે પછી રડશે, કોણ કોના કારણે, રીપુઓને આંગણ સંગ પોઢણ, પામવા દિલ રણ જણે, પામવા દિલ રણ જણે, એજી પામવા દિલ રણ જણે. અરમાજી એ જુદ જગે નવાજી, નાના મારવાજી, કે શિષ્ટ સમર્પવાજી, એ શિષ્ટ સમર્પવાજી. અને શિષ્ટ સમર્પવાનું કહે છે. અને કોણ કોણ તૈયાર થાય છે? કાર મારણ ખાંડા વિનાના, ખેલવા હાકલ પડી, એ ફૂલ પીત હૈયે ઘાવતા, દિલ વાસે ના ચડી, છો હણે ધાતી ને રખે થાતી, રોષ રાતી આખડી, એ ગુર્જરી તારા જૂધ નવલા, ન્યાળવાયા લમખડી, એ જ ન્યાળવાયા લમખડી, એ ન્યાળવાયા લમખડી. અને શું વર્ણન કરતા લખે છે મેઘાણી? કે ગુર્જર ઘેલડી જી, કે યોલ બેલડી જી, સમરાંગણ ચડી જી, કે તું નહતી લડી જી, કે તું નહતી લડી જી. અને જ્યારે લોકો ફાગણ મહિનો આવે છે અને લોકો હોળી ધૂળેટી રમવાની જ્યારે તૈયારી કરે છે, ત્યારે મેઘાણી એને એમ ડાયરેક્ટ નથી કહેતા કે તમે આવી રીતે તૈયાર થાવ. એને એવી રીતે કહે છે કે તમારે હોળી ધૂળેટી રમવાની છે, પણ કેવી રીતે રમવાની છે? ન હતા લડિયા તારા બિચારા, બાળ ગભરું ઘેલડા, એ હર વરસ હોરી ખેલ રસ બસ, રમતા તુજ ખેલડા. આવ્ય ફાગણ આજ ભીષણ રક્ત પિચકારી, ભરી રે પોદળ ખડા, જી ભરી રે પોદળ ખડા. એ રાજ વસંત નાજી, એ વાહ વધામણાજી, એ ગાવ ગાવણાજી, કે જુદ જગાવણાજી, એ જુદ જગાવણાજી. અને આવા હારા વધામણા આવે છે ત્યારે મેઘાણીજી શું કહે છે? ગાવ ઘોર વધામણા, એ ગુર્જરી તારે મધુવાને, ગહેકે મયુરો મરણ, મધમરે જો બન પ્રાણ થન ગન, લાગી લગન સહાય નગટે હુતાશન, ભીતિ નાશન ખમાવીર ખમ, ખમાવીર ખમા ખમા. થેન્ક યુ. જય માતાજી. અરે વાહ, જોરદાર. વાહ બેટા વાહ, ખૂબ ખૂબ અભિનંદન દીકરા, ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ. ખૂબ સરસ. અરે જામો પાડી નાખ્યો ભાઈ, 4 ચાંદ લાગી ગયા. જરા ખંભા ગણી, કમ્મા ગણી. અમારા પરીક્ષિત ભાઈએ કીધું છે કવિ તમને. જય હો, જય હો. વાહ સ્નેહી, કવિરાજ વાહ. તમે તો નાખી સરપ્રાઈઝ પાર્ટી આપી દીધી તમે. તમે તો આજે
અમારે એટલું આમ આનંદ વિભોર કરી દીધા છીએ કે વાહ, શું કહે, કોઈ શબ્દ નથી. વાહ, લાઈવ કરી દીધું તમે તો. કાકા ઝવેરી, હા, હીરો શોધીને લાવ્યા. હા, એ તો પરીક્ષિતભાઈ લખે જ છે, બધા મિત્રોને છે, ભરતભાઈ ઓળખે છે, મુકેશ જોગી અહીંયા પધાર્યા છે, મુકેશ દવે, આ બધા કવિના જ મિત્રો છે, ચાહકો છે, પોતે પણ કવિ છે અને બીજા મિત્રો પણ કવિ છે. કેટલી આનંદની વાત છે. જમાવો બાપુ, જમાવો, આગળ જાઓ. દીપાલીની આ બહુ જ અદ્ભુત પ્રસ્તુતિ હતી અને બેન દીપાલી માટે અભિનંદન. પરીક્ષિતભાઈ, જયારે હું આ કવિતાનું કમ્પોઝિશન વિચારી રહ્યો હતો તો કોઈ રીતે મગજમાં કોઈ વાત ના બને, આમ કોઈ તાલમાં ન થાય. પણ પછી એની ચાલ હતી ને, તો તમે ઢોલમાં જો એને વગાડો ને તો કાયદેસરના ગુંગીઓ વાગે, આમ ઊભું થવું પડે ને આપણને, એવો એક તાલ કે રૂપક વગાડવો પડે. ના, એવી તાલ આપણે પસંદ કરવો પડ્યો, કારણ કે આ મેઘાણીની કવિતા હતી એટલે એનું કમ્પોઝિશન કરતી વખતે પણ એ જોવું પડે. સ્નેહી સર, એક દિવસ તમે ઢોલ સાથે દીકરીને આમ પ્રસ્તુત કરો ને, આપણે ભેગા થઈને સાંભળીએ, એવું આયોજન કરો. બિલકુલ સ્વાગત આ વિચાર માટે પણ. જી ભાઈ, મેઘાણીજી આ કવિતા તો લખી, પણ હવે એમ કીધું કે તમારે આ બધું કરવાનું છે, પણ એ પાછું સત્તાને ખબર ન પડી જાય, ધ્યાન રાખવાનું હતું. એટલે બરાબર ત્યારે ફાગણ મહિનો ચાલતો હતો, એટલે એને એમ કીધું કે આપણે આ વખતે ધૂળેટી રમવાની છે, પણ મેઘાણી કહે છે પણ આ વખતની ધૂળેટી છે નોખી. જોજો, હમણાં જાન્યુઆરી આવશે, ઉત્તરાયણ આવશે, મેઘાણી એ પકડે છે. આપણે જે વાત કરતા ને કાવ્ય પ્રસ્તુતિ માટે કાળ કેવી રીતે કામ કરે, મેઘાણી કોઈ ઓતરાદા વાયરાઓ ઉઠો ઉઠો, કોઈ પણ લાગે કે આ ઓતરાદા વાયરાને ઉઠવાનું કહે છે, પણ તમારે એક બાજુ ઉત્તર અને એક બાજુ પશ્ચિમ એમ રાખીને હવે ઓતરાદા વાયરા સમજવાનું. ઓતરાદા વાયરાઓ તમારે ઉઠવાનું છે એમ. આ ઉત્તર વાળાને ઉઠવાની વાત હતી, એ મેઘાણી આ રીતે કરી, પણ ખબર તો પડી ગઈ, તોય અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ કઈક આ નોખી વાત છે. ખાલી ઓતરાદા વાયરાઓ ઉઠો ઉઠો, ભોગળ ભાંગીને તમે પૂરપાટ ઘોડલે છૂટો છૂટો, આ ખાલી એટલું નથી કહે, આ તો હવે ભેડા દરવાજાની ભોગળ ભાંગવાની વાત છે. હવે ખોલવાનો સમય નથી રહ્યો. ભોગળ કોઈ ખોલશે, તમે ખોલશો તો આ મોડું થઈ જશે. હવે તો ભોગળ તોડવી પડશે, ભોગળ ભાંગી નાખવી પડશે. એમ કરીને ઓતરાદા વાયરાને ઉઠવાનું મેઘાણી આહવાન કરે છે, અને એનું આહવાન બરાબર પકડાય છે. ઓતરાદા વાયરા ખરેખરના ઉઠે છે, અને આ વાયરો આખી જગ્યાએ ફરી વળે. અને મેઘાણીએ જે બીજી આવૃત્તિ કરવી પડી 2 વર્ષ પછી, એને કાનૂનભંગ આવૃત્તિ જેને આપણે કહીએ છીએ, એ કાનૂનભંગ આવૃત્તિ મેઘાણીની પહોંચી ગઈ અને સિંધુડો જપ્ત કરવામાં આવ્યો, બેન દીપાલીએ કહ્યું એમ. પણ હવે મેઘાણી તો આખી વાતમાં ક્યાંય ઇન્વોલ્વ ન હતા, પણ મેઘાણીને તો કોઈ પણ રીતે પકડવા હતા, કારણ કે આ પ્રવાહ, આ વાયરો જો આમનામ ઉઠ્યો તો બહુ આકરું પડી જશે એવું લાગ્યું સરકારને. એટલે મેઘાણીને જવું નથી ધંધા ત્યાં. વિનંતી કરી કે મને એક કવિતા મારા જવાબમાં ગાવી છે, બીજું કઈ નથી કરવું. અને પછી મેઘાણી નથી જાણ્યું અમારે પંથસી આફત પડી છે, હજારો વર્ષની જૂની અમારી યાતનાઓ, કલેજા ચીરતી કંપાવતી ભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના અશ્રુઓ. એક મેઘાણી ગાય છે. કેટલીક વાત આપણે એવી રીતે જોડી દીધી કે પછી ન્યાયાધીશ એને મુક્ત કરી દે છે, એવું નથી થતું. પણ ન્યાયાધીશની આંખમાં પણ આંસુ આવી જાય છે, બધાની આંખમાં આંસુ હોય છે. 2 વર્ષની કારાવાસ પડે છે મેઘાણીને, પણ જે ઇરવિન કરાર હતું એ મુજબ 1 વર્ષ પછી મેઘાણી મુક્ત પણ થાય છે. પણ આ જે સિંધુડાની કવિતાઓ હતી, પરીક્ષિતભાઈ, મને એ વાતની નવાઈ લાગી કે રાતોરાત બધું બંધ કરી દો અને એક રાતની અંદર સાયકલિંગ થઈને 5000 કોપી નીકળી જાય અને દરેક પહોંચી જાય.
કેવું હશે એ બધું એમ. ત્યારે અંધારા હતા, પ્રિન્ટિંગ મશીન નહોતા, હાથે લખેલી સાયકલિંગ વાળી કોપી હોય અને અને આવડી મોટી સરકાર માથે બેઠી હોય અને એ કવિતાઓ પહોંચી જાય લોકો. આગે કદમ ની જે કવિતા છે દાખલા તરીકે, તો એ મેઘાણી તાલે એવો ટૂંકો પસંદ કરે કે કોઈ પરેડ કરતું હોય તો એ પરેડમાં ગાઈ શકાય એવી કવિતા મેઘાણી કરે. એના વિશે પણ આખી ઘણી બધી વાત થઈ શકે, પણ મારી પાસે આટલો સમય પણ નથી ને અત્યારે એની જરૂર પણ જણાતી નથી. પણ મને એમ લાગે કે મેઘાણીની એક કવિતાની વાત તો મારે કરવી જ જોઈએ, જેને આપણે શિવાજીનું હાલરડું કહીએ છીએ. જી, એટલે આમ કેવું કે આપણે એને હાલરડું એમ કહીએ છીએ. ગુજરાતી કવિતાની પેલી કવિતા એવી છે જે કવિતાએ લોકોને સુવાની જગ્યાએ જાગવાની વાત કરી હોય. બાકીની બધી કવિતામાં બાળકને સુવડાવવાની વાત હોય. આ એક જ કવિતા એવી છે કે સુવાનું નથી, તારે સુવું પોસાય એમ નથી. અને એના માટે મેઘાણી શિવાજીને પસંદ કરે છે. મને લાગે છે કે શિવાજીને પસંદ કરવા પાછળ પણ મેઘાણીનો એક ઉદ્દેશ છે. શિવાજી લોકોનો નેતા છે, બધાને લાગે છે શિવાજી અમારા છે, એટલે શિવાજીને પાત્ર તરીકે લાવીને મા જીજાબાઈના મોઢામાં વાત મૂકીને એમ કે છે કે ભાઈ તારે શું પોસાય એમ નથી, કાલે તારે હાથ રહેવાની, રાતી બંબોળ ભવાની, તારે તો તારા હાથમાં તો ભવાની છો ભાઈ, તારા હાથમાં તો આ બધું તો રમકડા તો પોસાય નહીં. એટલે કહેતા હતા શિવાજીને, નામ શિવાજીનું હતું, પણ કહેતા હતા એક વ્યક્તિને કે અત્યારે તમારા હાથમાં રમકડાનો સમય નથી, હવે તમારા આનંદ પ્રમોદનો સમય નથી, હવે તો કાલે કાળા જુદ ખેલાશે એમ જગાડતા હતા લોકોને. શિવાજીને ઉદ્દેશીને માં જીજાબાઈના મોઢામાં શબ્દ મૂકીને, માં જીજાબાઈ એટલે જાણે કે માં ભારતી અને શિવાજી એટલે ભારતનો દરેક માણસ. માં ભારતી તમને જગાડી રહી છે કે હવે તમને આ રમકડા સાથે રમવાનો તમારી પાસે સમય નથી. મેઘાણીની કવિતાએ આ જોરદાર ભૂંગીઓ ફૂંકવાનું કામ કર્યું. હાથમાં મશાલ લેવાનું કામ કર્યું અને એક મશાલ ઉઠી. હું બગસરાથી છું, મેઘાણીનું ગામ છે, મેઘાણીનું બાળપણ જ્યાં વીત્યું, મેઘાણીની યુવાની જ્યાં વીતી. નિકેતન, હું આવું છું કહું છું ત્યાં સુધી મેઘાણી જ્યાંની સાથે જોડાયેલા છે એવા ગામમાં બેઠે હું આ વાત કરું છું કે મેઘાણીજી કલકત્તા મૂકીને આવ્યા ત્યાર પછી મેઘાણી અલગ મેઘાણી છે. લોક સાહિત્યનું કામ તો તમે બધા સંશોધકો બેઠા છો કે લોક સાહિત્યનું ફિલ્ડ વર્કમાં મેઘાણી જેવો કોઈ સંશોધક આપણને જોવા ન મળે, પણ આ માણસે એ લોક સાહિત્યના સંશોધનમાં પણ તો લોક રાખ્યું. પણ એની ચર્ચા અત્યારે આપણે નથી કરતા. અને મારા હાથમાં મેઘાણીની આ 15 કવિતાઓ છે, જેના વિશે એક કવિતા વિશે આપણે આરામથી વાત કરી શકીએ એમ છે. હાલમાં મારો ટાઈમ જે રીતે કહેવાયો હતો એ રીતે મારો ટાઈમ થઈ ગયો છે પૂરો. પણ હું એટલો તો કહીશ કે મેઘાણી જેવા જે કવિઓ હોય છે, કાળમાં અમુક સમયે પ્રકૃતિ આવા સર્જકોનું નિર્માણ કરતી હોય છે જેને એમ લાગવા મળે કે હું અહીંયા મૂંઝાવ છું, મારા દેશની અંદર, મારા પ્રદેશની અંદર લોકો ઉપર જુલમ થઈ રહ્યા છે અને હું અહીંયા બેઠો એલ્યુમિનિયમના ધંધા ના કરી શકું. આ જે સાચું સોનું હતું એ એલ્યુમિનિયમની વચ્ચે છુપાઈને રહી શક્યું. અને એને લખીને હું આવું છું એમ કહીને આપણે ત્યાં આવ્યા મેઘાણી. અને આ 15 કવિતાઓ, તમે તો બધા સંશોધક મિત્રો છો, હું ઓળખું છું સારી રીતે. ક્યારેક આ 15 કવિતાઓની કંઈક વાત ક્યાંક સારી રીતે વધારે સમય લઈને કરવા જેવી વાત છે. એ 15 કવિતામાં એક કવિતામાં આટલો સમય બોલી શકાય એટલું બધું ડિકોડિંગ કરવા જેવી કવિતાઓ છે. એવી એની શબ્દ ભંડોળ છે કે જેમાં એવા નાના ઈશારાઓ કર્યા છે. સાવજ સુરાની બેટડી, વાંધો કેશ અશ્રુધાર, જોરે જુરે બહેનોને તૈયાર કરી. તમે બધા જાણો છો કે દેશની આઝાદીમાં, ખાસ કરીને સત્યાગ્રહમાં, જેટલું મહત્વનું કામ પુરુષોનું છે એના કરતા 2 ગણું મહત્વનું કામ એ બહેનોનું હતું. પાછળ એના બાળક, એને પોષણ કરવાનું, એને ખવડાવવા પીવડાવવાનું, એ કસ્તુરબાથી માંડીને
હતા, એના સત્યાગ્રહીઓ હતા, એ બધા સજોડે જોડાયા હતા. અમારા સલડીના યાજ્ઞિક કુટુંબ સજોડે દાંડી કૂચની અંદર જોડાયું. તો અહીંયા મારી પાસે થોડાક નામ છે કે દેવીબેન પટણી, અમૃતલાલ શેઠના તો એના પત્ની હતા, રૂક્ષ્મણીબેન, એની પુત્રી, એને ભત્રીજી. એક આખું લિસ્ટ છે કે સત્યાગ્રહમાં જયારે પુરુષો નીકળ્યા ને એની સાથે જ એ કૂચની અંદર આ બહેનો નીકળી હતી. અને એક એટલે આવતીકાલે મહિલા દિવસ છે એટલે બહેનો અમે જોડાયેલા છે એને તો બહુ જ આનંદ આવશે. પણ હું એવી રીતે નથી કહેતો, હું એ રીતે કહું છું કે મેઘાણી કવિતાએ આ પણ કામ કર્યું કે આમાં અમારું મહત્વ છે, યુવાનોને લાગ્યું અમારું મહત્વ છે, વીર પુરુષોને લાગ્યું અમારું મહત્વ છે, મજૂરોને લાગ્યું અમારું મહત્વ છે, બેડીથી જકડાયેલા તેને એમ લાગ્યું કે અહીંયા અમારી કઈક વાત છે. 15 કવિતાની અંદર આ માણસે બધાની રેખાઓને અડ્યા, સ્પર્શ કર્યો અને બધાને લાગ્યું કે હું અહીંયા છું તમારા વતી બધાની વાત કહેવા માટે. મને મારી વાત કહેવા માટે આટલું સુંદર મંચ આપ્યું એના માટે આખી આપણી ટીમનો આભાર માનું છું અને વર્ષાબેનનો ખાસ આભાર માનું. મને થેન્ક યુ. ખૂબ આનંદ કરાવ્યો છે. સાંભળતા જ રહીએ. કવિ સાચે જ ગાવાનું મન થઈ ગયું કે કદાચ તમારા જેવા કવિઓ ને આપણા જેવા સ્વયંસેવકો જો કામ કરતા રહેશે તો દિવસ દૂર નથી. ખૂબ સરસ. હવે હું પ્રતિભાવ માટે આપણા યુવા કાર્યકર્તા ભાઈ શ્રી વિમલભાઈ પ્રજાપતિને આમંત્રિત કરીશ. વિમલભાઈ, બહુ જ સમયને ધ્યાનમાં રાખીને આપણે પ્રતિભાવ આપશું. માનનીય વિમલભાઈ. હેલો, નમસ્તે સર. નમસ્તે. પ્લીઝ સર, પહેલા તો અખિલ ભારતીય સાહિત્ય પરિષદનો ખૂબ ખૂબ આભાર કે આવા એક કાર્યક્રમની આપણે રજૂઆત કરી અને આવો કાર્યક્રમ ગોઠવ્યો છે, જેની અંદર ઘણું બધું શીખવા મળ્યું છે, ઘણું બધું જાણવા મળ્યું છે. કારણ કે આપણે અત્યારે જોઈએ છે કે સાહિત્ય અત્યારે ભૂલાઈ રહ્યું છે. લોકો અત્યારે સોશિયલ મીડિયાના એટલા રવાડે ચડી ગયા છે કે જે ગુજરાતી સાહિત્ય છે જે એટલું અદ્ભુત હતું અને એટલું અવિસ્મરણીય હતું એને લોકો ભૂલવા લાગ્યા છે. અને આ એક આપણે ખબર છે કે મેઘાણીનું જે સાહિત્ય રચાયું છે તો ખરેખર અદ્ભુત છે. કારણ કે એ વ્યક્તિએ કોઈ એવું વ્યક્તિ નથી, કોઈ એવું વ્યક્તિને કે એને પાછળ રાખ્યું હોય, દરેકને આવરીને એને સાહિત્ય લખ્યું છે. અને એવા વ્યક્તિને આપણે ભૂલવા લાગ્યા છીએ એટલે આપણા માટે બહુ શરમજનક વાત છે કે આજની જે નવી પેઢી આવી રહી છે અત્યારે બહુ ચિંતાનો વિષય છે કે આ પેઢી હવે આગળ કરશે શું, આ સાહિત્યને યાદ રાખશે કે નહીં રાખે. એના માટે થઈને આ જે આપણે પરિષદ જે કાર્ય કરી રહી છે અને અમને અમારા જેવા યુવાનોને અંદર જોડ્યા છે તો અમને તો ખૂબ આનંદ છે. અને આવા કાર્યક્રમો હજુ પણ થતા રહે, હજુ પણ નવા યુવાનો આમાં જોડાય, વધુ ને વધુ યુવાનો આ સાહિત્યથી જોડાય, એના માટે સાહિત્ય પરિષદ આપણી કાર્ય કરી છે ને કરતું રહેશે એવી મને આશા છે. અને આ કાર્યક્રમ માટે કવિ શ્રી સ્નેહી પરમારનો આભાર, ડોક્ટર ખ્યાતિબેનનો આભાર, વર્ષાબેનનો આભાર, જયમલભાઈનો આભાર, બધાનો આભાર કે એક આવું સુંદર આયોજન કરીને અમને સરસ. જયમલભાઈ. હવે આપણે કાવ્ય પાઠ એટલે આપણી પાસે 2 કવિઓ છે, એટલે કવિ પરમાર પણ છે અને શ્રી હેતલ ગાંધી પણ છે. તો પહેલા હું કવિશ્રીને વિનંતી કરીશ કે તે કાવ્ય પાઠ કરશે. કવિશ્રી આપણે બીજા વક્તાને સાંભળીએ, બીજા કવિને સાંભળીએ, પણ મને એક દિવસ પૂરતી આટલી મુક્તિ આપો કે મેઘાણીનું આટલું સરસ કવિતાઓની સામે આપણે આપણી કવિતાઓને ન મૂકીએ તો વધારે સારું. હું તો ન મૂકું તો સારું, એવી મારી વિનંતી. મને લાગે છે જયમલભાઈ ગ્રાહ્ય રાખશે. તમારી વિનંતી અમે ગ્રાહ્ય જ રાખીએ છીએ, પણ મેઘાણી કદાચ હયાત હોત તો પણ એમને વિચાર્યું હોત કે ભાઈ જે વારસો મૂકીને જાઉં છું
તમે એ માટીથી છો એટલે માટીને મૂળિયા કદાચ ભૂલાય નહીં. બરાબર, એટલે એકાદ કવિતા તો જરૂર તમે આપો. બગસરા ગામનું ગૌરવ વધારો ભાઈ. જી કવિ પ્લીઝ, સ્વાગત છે. સારું સારું સારું. એક કવિતા તમને આવું કે એ પાણીમાં બોળે પગની આંગળીઓ, એ પાણીમાં બોળે પગની આંગળીઓ, એની ફરતે ટોળે વળતી માછલીઓ. કહો. એ પાણી એના ફળિયા બહાર નીકળ્યા દુનિયામાં, જેણે ઉગાડી મૂકી છે ઝાપલીઓ. એના ફળિયા બહાર નીકળ્યા દુનિયામાં, જેણે ઉગાડી મૂકી છે ઝાપલીઓ, અને દરવાજાની શોભા એના તોરણ છે. દરવાજાની શોભા એના તોરણ છે, ઘરની શોભા તો છે ઘરની તાંસળીઓ. દરવાજાની શોભા એના તોરણ છે, ઘરની શોભા તો છે એની તાંસળીઓ, અને મારા ખભે એક કેતકી ઝૂકી છે, મારા ખભે એક કેતકી ઝૂકી છે, એને જોઈ સળગી ઉઠી પાતળીઓ. અને અંતિમ શેર છે કે બહુ મોટાના મોઢે ચડવું સારું નહીં, બહુ મોટાના મોઢે ચડવું સારું નહીં, જો રસ્તે વેચાવા નીકળી વાંસળીઓ. ઓહો, વાહ. વાસળી. રસ્તે વેચાવા નીકળી વાંસળીઓ. પણ કદાચ એ વાંસળી અને કૃષ્ણ એમ જ હશે કે સૌના હૃદય સુધી પહોંચવું. બિલકુલ બિલકુલ બિલકુલ. હવે વધારે સમય ન લેતા હું શ્રી હેતલ ગાંધીને વિનંતી કરીશ કે તેમની કવિતા લઈને આવે. શ્રી હેતલ ગાંધી. મારો અવાજ આવે છે કે નહીં મને બહુ આઈડિયા નથી, કારણ કે હું બીઆરટીએસ માં છું. ઓકે, સ્વાગત છે હેતલ. થેન્ક યુ. મારી કવિતાનું નામ છે, વધારે ભૂમિકા નથી બાંધતી કારણ કે બીઆરટીએસ માં બિઝી છે, એટલે કવિતાનું યાત્રા. ફૂલ પર ઝાડના સ્મિત જેવી છે, ફૂલ પર ઝાડના સ્મિત જેવી છે, પતંગિયાના ભરચક રંગો જેવી છે, જગના સૌ સૌંદર્યને છાબમાં ભરતી, જગના સૌ સૌંદર્યને છાબ નવી સંલગ્ન છે બ્રહ્મયાત્રા શીર્ષકને. રસથી તરબતર સુવાસના દરિયામાં, રસથી તરબતર સુવાસના દરિયામાં કમળની છે. કંટકોથી રક્ષિત મધુના સામ્રાજ્યમાં, કંટકોથી રક્ષિત મધુના સામ્રાજ્યમાં પ્રકાશે ઉજ્જવળ કોમાલંગી જેવી છે. વેલબુટ્ટીમાંથી સાધ્યંત જીવંત થયેલી, વેલબુટ્ટીમાંથી સાધ્યંત જીવંત થયેલી સ્નેહાંકિત લતા આમ્ર મંજરી છે, ગુલાબી ઠંડકના પડળોથી ઘેરાયેલી ધ્યાનસ્થ સાધકના અંતરંગ જેવી છે. એવી તો કેવી બ્રહ્મયાત્રા છે અનુરાગી, એવી તો કેવી બ્રહ્મયાત્રા છે અનુરાગી, જે શબ્દોના અવ્યક્ત પ્રવાહ જેવી છે. ક્યા વાત. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. બહુ સરસ. ડિસ્ટર્બન્સમાં પણ મને સાંભળ્યા એ બદલ આભાર. અરે તે સાહસ કર્યું. બીઆરટીએસ માં બેસીને પણ આપે કવિતાની રચના કરીને એ માટે આભાર. એટલે જોઈન્ટ થવું તું પણ સત્સંગદર્શી સેવા છે કે આ પ્રોબ્લેમ આવ્યો છે. જી જી. અને તે તો શબ્દો પણ કેવા અને પાછા બીઆરટીએસ ના સ્ટેન્ડ પર ઉભા ઉભા તું જે શબ્દો લઈ આવે છે તો બહુ ધર્મ છે. અને બહુ સરસ રહ્યું, વ્યાખ્યાન મેં આખું સાંભળ્યું છે અને બહુ સરસ રહ્યું.
એટલે ખૂબ જ સારા કાર્યક્રમ રહ્યો એ બદલ સૌને આભાર અને સૌને અભિનંદન. પણ કવિઓએ કીધું છે કે ભાઈ પીડા જયારે શાંત થઈ જાય અને અંદરથી ઉઠે એ કવિતા છે. અને વર્ડસવર્થ પણ લખે કે ભાઈ ટ્રાન્ક્વિલિટી ઓફ ફિલિંગ્સ એટલે સ્પોન્ટેનિયસ ફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ. એટલે એ જયારે તમે બીઆરટીસના સ્ટેન્ડ પર ઉભા હોય અને જે શબ્દોનું ટ્રાન્ઝિશન શરૂ થાય એટલે ઘણી રીતે શબ્દો જેટલી સ્પીડથી આવતા હોય છે. ભાષા અને આખી ભારતીય સાહિત્ય પરિષદનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે એવું મને લાગે છે. મારી સમક્ષ હવે અમૃતભાઈ પંડ્યા છે કે જેમને આપણે આભાર વિધિ અને શાંતિ મંત્ર માટે આમંત્રિત કરીશું. માનનીય અમૃતભાઈ. ગરવી ગીરા ગુર્જારી કંઠ કહેણ અને કથનીના લોક કવિ પિતા કાલિદાસ અને માતા ધોળીબાઈના પનોતા દીકરા ઝવેરચંદ મેઘાણી અને એ ઝવેરચંદ મેઘાણીની વાતો માંડવામાં આજે આપણો એક સમૂહ, પરિષદનો સમૂહ, એક કૌટુંબિક સમૂહ ભેગો થયો છે. ત્યારે સૌથી પહેલા જયમલભાઈ સાહેબ કવિ સર્જક મેઘાણીને શબ્દ નથી હું મશાલ છું કહીને નવાજ્યા છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપે મેઘાણીને દિલના તો શ્રેષ્ઠ કવિ તરીકે પ્રસ્તુત કર્યા અને પ્રસ્તાવના જે બાંધી માટે સર જયમલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. સત્યમ શિવમ સુંદરમ આપણી સંસ્થા પરિષદની સ્થાપનાથી સ્તંભ સુધીની જેણે અવિરત વાતો કરી છે, વિસ્તૃત પરિચય આપ્યો છે અને આપણા પ્રમુખ છે ત્યારે ભારતીય જીવન મૂલ્યોમાં આસ્થા પદ્ય ગદ્ય સ્વરૂપે વિસ્તૃત પરિચય આપવા બદલ ડોક્ટર ખ્યાતિબેન આપનો ખૂબ ખૂબ આભાર. અને સૌનું આપે એટલા સ્નેહમય અભિવાદન કર્યું છે એ માટે પણ હૃદયસ્થ આભાર. પડઘા ન પડે તો ભરતભાઈ ના કહેવાય, ત્યાંથી પ્રારંભ થયેલી ચર્ચા અને પાંચમ અને પૂનમ સુધીની સરાહનીય અભિનંદનની વાતો જેમણે કરી છે. આજે 125મી વર્ષગાંઠ મેઘાણીની ગુજરાત ઉજવી રહ્યું છે. નારીવાદથી શરૂ કરીને મહિલા દિનની શુભેચ્છાઓ શબ્દોમાં પરોક્ષ રીતે આપી દીધી અને આખી સ્ત્રી બહેનો, આપણી જેટલી પણ બહેનો છે એમને અભિનંદન 8મી તારીખના એડવાન્સમાં આપ્યા. ત્યાર પછી નારી તું નારાયણી અને યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા યત્રે સ્થાનતુ પૂજ્યંતે સર્વસ્તત્ર આપલા ક્રિયાની જે વાત હતી એ સુર ભરતભાઈ સાહેબે પૂજાવ્યું. અને સાથ વિશેષ પશ્ચિમનું મોડેલ ભારત ના બને પણ ભારત સર્વોપરી મોડેલ બને એની જે ગ્રેટ વાત કરી છે. સલામ સાહેબ, અભિનંદન, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વક્તાનો પરિચય જેણે આપ્યો છે અને માટીમાંથી સોનું કાઢવાની જેની આમ શું કહેવાય એવી તમન્ના છે એવા સ્નેહી પરમાર સાહેબને આપણા તખ્તા પર લાવવા માટે અને સરનો જે પરિચય રીતે આપ્યો છે, હૃદય કાવ્યથી જેમણે પરિચય આપ્યો છે, વ્યવસાયિક પરિચય અમદાવાદની છે, સનાટા ગામના બગસરાના અંગ્રેજીના જેમના છે એવા સ્નેહી સાહેબને પ્રસ્તુત કર્યા અને મેઘાણી સાહિત્ય વર્ધન કાર્યમાં જે સતત કાર્યશીલ છે. એટલે એવું પણ અતિશયોક્તિ ન કહેવાય મેઘાણી ઉપસ્થિત નથી, આપણે જોયા નથી, પણ પ્રતિનિધિ અને ગામના વતની તરીકે સાહેબ અમને મેઘાણી દેખાય છે. આપની જરાક થોડીક પાઘડી બાંધો તો પછી અભિનવ મેઘાણી કહેવાશો અને અમને ગમે પણ છે. યદા તદા ગુર્જરી સંગ્રહ, અસ્મિતા પર અને દિલ્હીના પણ ઘણા બધા સાહિત્ય અકાદમીમાં આપનું સંસ્થામાં આપનું રહ્યું છે એવો પરિચય બેનશ્રી આપ્યો. અને વર્ષાબેને અવિરત ધારામાં જે વર્ષા વરસાવી આપણા પરિચય માટે, એટલે બેન આપને ખૂબ ખૂબ અભિનંદન એમનો પરિચય આપવા માટે. અને હવે મારે વાત કરવી છે અભિનવ મેઘાણી. ગરબી ગીરા ગુર્જરનો શા માટે સર્જન મેઘાણી કરે છે? દરેકને સ્વ ઉદ્દેશ્ય માટે કવિ શા માટે બને છે?
સાચા કવિની વ્યાખ્યા શું હોઈ શકે? કેવું હોઈ શકે? મેઘાણીને આપણે વ્યક્તિગત ઓળખીએ કે કાવ્યમય ઓળખીએ? મેઘાણીને આપણે ત્રણ પાસાઓને જાણીએ, એનો ભૂગોળ, સમય અને સમાજની જે સાહેબ આપણે વાત કરીએ ને, અહોભાગ્ય. અમને આજે જ ખબર પડી કે અમે તો એક તો દિશાથી જ મેઘાણીને ઓળખતા હતા, પણ સામાજિક અને ભૂગોળની આપણે જે વાત કરી, સ્થળ અને સમયની, અભિનંદન. મેઘાણી બે ભાગમાં જોઈએ છે, એક ગાંધી યુગ અને યોગેન્દ્ર. ગાંધી યુગના જોગેન્દ્ર જે કહેવાય છે તે અંગ્રેજી સારા જાણકાર છે, અર્થ માટે શિક્ષણ કાર્ય કર્યું, અને 1918માં કલકત્તાની આપણે જે વાત કરી સર, ખરેખર બે નમૂન છે. એમના મિત્ર ગુલાબચંદ વખારિયા સાહેબને તમે યાદ કર્યા સર. ત્યાર પછી હું રસ્તો નહીં ભૂલું, હું એના સાધને ઓળખું છું, એ વાત આપણે હૃદયસ્થ ભાવે કરી છે. મેઘાણી લખનાર, ગાનાર અને ઘેરે ઘેર વંચાનાર એ સમયના અદ્ભુત કવિતા. સિંગોડાની જે 15 કવિતાઓ શું કામ કહી હતી, ખરેખર સાહેબ આપણા રૂવા ઉભા થઈ જાય. એક એક કવિતામાં એટલું શૌર્ય મેઘાણીએ લખ્યું, અને એ શૌર્ય આપણે આપણા મુખેથી અમે સાંભળી છે. ત્યાર પછી સ્થાનકો કેવી રચના રચી હતી, સિંદોડાને જપ્ત કરી લેવામાં આવ્યું. કેટલું આપણું એ હશે કે કોઈનો લાડક વાયો, એ કવિના બંધ બારણે ચર્ચા કરવી પડતી હતી. રક્ત તપકતી 100 જોડી સમરાંગણથી આવે, એ સિંધુડા સાથે ત્રિસિંધુ પ્રદેશ, સિંધુડો એટલે સૂર્યગામ અને સિંધુ નદીની પણ જે આપણે વાત કરી છે સાહેબ. અને ખાસ વિશેષ એનું મુખપૃષ્ઠ છે, એમાં બ્યુગલનું ચિત્ર છે. મેં જોયું નથી, સોરી, પણ તમે બ્યુગલનું છે એટલે સમરાંગણ ને યુદ્ધની જ બધી વાતો હશે. અને મેઘાણીના કવિથી, કાવ્યથી પરેડ થતી, પ્રભાત ફેરી ભરાતી, અને 18 વરણને જે જોડવાની જે વાત કરી સર, ખરેખર આપને અભિનંદન, આપની કલમને અભિનંદન સાહેબ. રંકો અને રંક અને રાયને સમાન ગણવા વાળો કવિ હતો મેઘાણી. એની આપ ઉત્કૃષ્ટ વાત કરી, અને જોડવાનું કામ કર્યું. સાથે સાથે મારા સ્વાધ્યાયી દાદા પાંડુરંગ આઠવલે શાસ્ત્રીજીને આપણે યાદ કર્યા સાહેબ. કરીશે વચનમ તવ, એ ઉદ્ઘોષ ભાવ એમણે જે રજૂ કર્યો, અને એમની કૃતિ તમારા મુખે ગવાઈ. અને એટલે સાહેબ આપને જીભનો ખૂબ ખૂબ આભાર, આપને વાણીનો આભાર. સ્વ ભૂલી ગયેલા હોય તે મેઘાણીએ કહ્યું છે કે તમે કોણ છો? સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, જાગો ઉઠો અને જય માપતી, તમે ગરુડરાજ છો, તમે સિંહબાળ છો, બુલંદ કંઠ અને રાગના જાણકાર એવા આપણા મેઘાણીની આપણે વાત કરી. તારા નામમાં સ્વતંત્રતા કાવ્યની આપણે વાત કરી. પરોક્ષ કથન ની ટેકનિકમાં એટલે એવી રીતે બૌદ્ધિક રીતે વાત કરી કે ક્યાંય મેઘાણી ફસાયા નહીં, અને સ્વતંત્રતા માટે લોકોને જાગૃત કર્યા. આગેરી વનરાય નોતરા યુદ્ધના બાળ કરે છે એ વાત સર આપે કરી. એટલે આપની સ્મરણ શક્તિ અને આપની કલમ શક્તિને ખૂબ અભિનંદન. સિંધુરાનું પ્રાગટ્ય 1930માં થયું, ખૂબ અભિનંદન. યુવાનોની કવિતા નથી, અણદીઠેલી ફોર્મમાં. અત્યાર સુધી તો આપણે સુવિચાર ને અર્થ વિસ્તારમાં યુવાનોને લક્ષીને વાત, પણ આજે વાત ખબર અને સમગ્ર પ્રજાને જાગૃત કરીને ધનગંતી યુવાની યુદ્ધના મંડાણમાં અંગ્રેજો સામે લડવાની જે વાત હતી, આપે સરસ વાત કરી. સાથે સાથે વચ્ચે દીકરી દીપાલી જો કદાચ સાંભળતી હોય તો બેટા 3 તાલીનું સન્માન છે, અને જેના આવા યશસ્વી ગુરુ હોય એની શિષ્ય પણ કેટલી સરસ હોય, એ પણ અહીંયા પ્રતિપાદન થયું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા है, प्रलय और निर्माण उसकी गोद ખીલી ગયું. સલામ, આપને અભિનંદન. દીકરી તને ખૂબ ખૂબ અભિનંદન, તારો કંઠ માં સરસ્વતીએ અભિનંદન આપેલો છે. તો મોતના કંકુ ઘોડા ગંગુ ઘોડા જીરે મીંડોળ બાંધો, જ્યારે પરણવા જતી વખતે જે મીંડોળ બંધાય, યુદ્ધના મીંડોળની વાત કરી છે. મન થર થરે, શું મેઘાણીએ લખ્યું છે. ત્રાડ સિંહની પડે ને ત્યાં તો સામેવાળાને આમ 120 જેટલો તાવ ચડી જવો, એવી શૌર્ય ગાથાવાળી કવિતા સાંભળી. ફાગણ અને હોળી ધૂળેટીનું આપણે શબ્દોમાં રક્ત પિચકારીની વાત કરી નાખી. એટલે સાહેબ આપને ફરીથી અભિનંદન. શિવાજીના હાલરડાની વાત કરી અને શિવાજીને પસંદ કર્યા, એટલે એ વાતને લઈને તમને અને અમારા
આપણા મેઘાણી કવિને ખૂબ ખૂબ સાહેબ. હવે મારે વાત કરવી છે વિમલભાઈ, ગુજરાતી સાહિત્યના જેમ અભિપ્રાય આપ્યા, થોડુંક બોલ્યા પણ શ્રેષ્ઠ બોલ્યા, સચોટ બોલ્યા. ત્યારે આજનું કાર્ય પરિષદ કાર્ય કરી રહી છે તે જરૂરી છે, કારણ કે સાહિત્ય ભૂલાતું જાય છે અને પશ્ચિમ બાજુ આપણા ડોળા વધતા જાય છે અને ઘરનું ભૂલાતું જાય છે. ત્યારે તમને પણ અભિનંદન. BRTS બસમાંથી લાઈવ પ્રોગ્રામ થતો એવો પહેલો પરિષદનો આ કાર્યક્રમ થયો અને બેન હેતલ ગાંધીએ ચાલુ બસમાં કવિતા કરી. બેન હેતલ, ખૂબ ખૂબ અભિનંદન. બ્રહ્મયાત્રા, ફૂલ પર ઝાકળના સ્મિત જેવી પતંગિયાની ભરચક રંગો, શું શબ્દોનું સર્જન કર્યું છે. બેન વચ્ચે બોલ્યા હતા વર્ષાબેન કે તારામાં શબ્દ ભંડોળ જોરદાર છે. અભિનંદન. ફરીથી સ્નેહી શ્રીએ આપણી બોળ પગની પાની આંગળીઓ દરવાજા શોભાવે એવી સરસ મજાની આપણે કાવ્ય પઠન કર્યું. એ બંને કાવ્ય પઠનના કવિઓને હવે મારે વિશેષ અભિનંદન પરિષદના તમામ સભ્યોનો. નાની અનામી પરીક્ષિતભાઈ તો મારા ખૂબ આદરણીય વિદ્વાન પુરુષ અને મારો એક મિત્ર આજે જોડાઈ નથી શક્યો, ઉમેશ, અને બેન ખ્યાતિ, વર્ષાબેન, એમની સાથે વધારે ટચમાં રહેવાય છે. છતાં નાની અનામી હું કદાચ કોઈનું નામ ભૂલી ગયો હોય તો ક્ષમ્યતામ. અને ફરીથી આવી રસમય આનંદમય જે થઈ આજે એના સૌ ઈશ્વરના આભાર સાહેબ. આપ સૌ ક્ષેમ કુશળ હો. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. યશસ્વી ભવ, યશસ્વી ભવ, આવજો. સરસ અમૃતભાઈ, હવે આપણે બહુ સરસ વિચાર મંથન સમાપ્ત કરીએ છીએ. વર્ષાબેન, વચ્ચે હું 1 મિનિટ બોલું કે સંજય મકવાણા પણ પધાર્યા છે, તો મારા ધ્યાનમાં નહોતું, એટલે પણ સંજયભાઈ આવ્યા છે તો હું એમનું સ્વાગત કરું છું અને આપણે બધા પણ એની નોંધ લઈએ. હાજી, બિલકુલ બિલકુલ. આપનું સ્વાગત અને સાથે આભાર પણ કે તમે આવ્યા અને જોડાયા. આવ્યા. થેન્ક યુ. અમારા ગ્રુપમાં ગુજરાતી શિક્ષકોના ગ્રુપમાં બધું તેમાંથી એક સોલર પણ આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા. મેં હમણાં નામ એમનું જોયું, કારણ કે કાર્યક્રમની વ્યવસ્થામાં જોવાયું નહીં, પણ એ સિવાય પણ એ કાર્યક્રમ માણ્યો. અને આપણે 45 કે 48 સુધી આજે પહોંચ્યા છીએ, બરાબર. અને આશા છે કે આવતી વખતે આપણે એનાથી પણ આગળ પહોંચશું અને આપણું આ ગૂગલ મીટનું મંચ નાનું પડે એવું કંઈક વિષય નહીં, બરાબર. તો સૌને તથાસ્તુ. તથાસ્તુ કવિ, તથાસ્તુ. કાર્યક્રમ પૂરો કરીએ છીએ. આપ સૌને અભિનંદન. શુભરાત્રી. આભારમાં કોઈનો આભાર માનવાનો રહી ગયો હોય સૌને ગણજો. અમૃતભાઈ, તમે અમૃતભાઈનો રહી ગયો. શરૂઆતથી અંત સુધીનું મોટું પુનરાવર્તન કર્યું. અમૃતભાઈનો આભાર માનવાનો બાકી રહ્યો ભાઈ. ના, મારો કોઈ આભાર જ નહીં. પરીક્ષાના આગલા દિવસે છોકરાઓ